जो भीमाभाई बीजानी, भीमाभाई बीजाने भोळा भीम कहेवाय। बीजो भीम भोळो, पेलो भीम केवो हतो? भीमदेव पेलाने बाळावाड़ी भीम कहेवातो। भीमदेव बीजाने शुं कहेवामां आवतो? भोळो भीम कहेवामां आवतो। 1178 થી 1242 સુધી શાસન કરે છે। સૌથી લાંબામાં લાંબુ શાસન આને કર્યું, શાસન આને કર્યું। ક્લિયર? હવે જે છે અને સૌથી લાંબા સોલંકી વંશમાં સૌથી લાંબામાં લાંબુ શાસન કોને કર્યું? ભીમદેવ બીજાએ। ભીમદેવ બીજાએ કેટલા વર્ષ સુધી શાસન કર્યું? 64 વર્ષ। 64 વર્ષ સુધી એને શાસન કરેલું। ભીમદેવ બીજાએ શું મહત્વનું કામ કર્યું? તો કે સોમનાથ મંદિર, જે પેલું સોમનાથ મંદિર હતું એનું નિર્માણ, એના પથ્થરનું મંદિરનું નિર્માણ કોને કરાવેલું? તો કે ભીમદેવ પિલ્લાએ। જીર્ણોદ્ધાર કોને કરાવેલો? કુમારપાળા। આગળ જતા એ મંદિરની આગળ મેઘધ્વનિ મંડપ, મેઘનાદ મંડપ બનાવે। હવે તમે કહો સાહેબ આવું કેમ નામ પડ્યું મંડપ? કોઈ પણ મંદિર એની અંદર ગર્ભગૃહ હોય, ગર્ભગૃહની આગળ એક જે છે શું હોય? મંડપ હોય। આ ગર્ભગૃહ છે એની આગળનો મંડપ હોય। આ મંડપ જે છે એક આવો મંદિરની આગળનો મંડપ બનાવ્યો, એને કહેવામાં આવે મેઘનાથ મંડપ। કેમ? તો કે આ મંદિરનું ડોમ એકદમ ઊંચું હોય, જ્યારે નગારું વાગતું ને અહીંયા આરતી વખતે અહીંયા આની અંદર નગારું રાખવામાં આવતું, મંડપની અંદર જે નગારું વાગતું ને એ નગારાનો અવાજ છે ને એ જ્યારે વરસાદ થાય અને જે વાદળ જેવી કેવી ગર્જના કરતા હોય એવી ગર્જના થતી હોય ને એવો અવાજ આવતો આની અંદર જ્યારે નગારું વાગતું ને ત્યારે। એને કારણે આ મંડપને કેવો કહેવામાં આવ્યો? મેઘધ્વનિ। મેઘના વાદળો જેવું ધ્વનિ અવાજ આવતો હોય અથવા મેઘનાથ મંડપ એવો નામ આપવામાં। બીજું પ્રભાસ પાટણ, સોમનાથની નજીક પ્રભાસ પાટણની નજીક રોહિણી માતાજીનું મંદિર પણ બનાવે છે। રોહિણી માતાજીનું મંદિર પણ ભીમદેવ બીજાના સમયમાં બનેલું છે, બરાબર। બીજી વસ્તુ આના સમયમાં બાવકામાં દાહોદની નજીક એક ગામ છે, એનું નામ છે બાવકા ગામ। બાવકા ગામની અંદર શિવ મંદિર, શંકર ભગવાનનું મંદિર બનેલું છે અને આ મંદિર કેવું છે? પંચાયતન શૈલી। આ મુખ્ય મંદિર, એના ખૂણે નાના નાના બીજા મંદિર, બરાબર। આવા 5 ગર્ભગૃહવાળા મંદિરો જે છે, 5 ગર્ભગૃહવાળા મંદિરો પંચાયતન મંદિરો કહેવાય। મુખ્ય મંદિર અને એના ચારે ખૂણે બીજા મંદિરો। આ પંચાયતન પ્રકારનું મંદિર, શિવ મંદિર બાવકા ગામે આવેલું છે અને આ મંદિર કોને બનાવેલું છે? તો કે ભીમદેવ બીજાના સમયમાં એક દેવદાસી અથવા એને સમયની અંદર વૈશ્યા પણ કહેવામાં આવતી હતી, એને આ મંદિર બનાવ્યું। હવે આ એ સમયની અંદર દેવદાસીઓ જે છે એ શિવલિંગની પૂજા કરતી, બરાબર। આ શિવલિંગ જે છે એ સૃષ્ટિના સર્જનનું પ્રતીક, એના માટે થઈ અને શિવ અને યોની અથવા કે લિંગની વર્ષોથી આપણે પૂજા કરી છે, એ આ એંગલથી પૂજા કરતા। અને એ સમયની અંદર જે દેવદાસી હતી એને આ એક મંદિર બનાવ્યું હતું, બાવકાનું મંદિર, જેને અંદર ગુજરાતનું ખજુરાહનું મંદિર પણ કહેવાય છે। ગુજરાતનું ખજુરાહનું મંદિર પણ કહેવાય છે। ખજુરાહનું મંદિર જે છે એ કંદારિયા મહાદેવનું મંદિર છે અને આ પણ એક મહાદેવનું જ મંદિર છે। પેલું પણ ખજુરાહનું મંદિર જે છે એ કંદારિયા મહાદેવનું મંદિર છે અને આ પણ એક શિવ મંદિર જ છે અને એને ગુજરાતનું ખજુરા પણ કહેવામાં આવે છે। જે ભીમદેવ બીજાના સમયમાં એક દેવદાસી અથવા વૈશ્યાએ બનાવેલું પંચાયતન પ્રકારનું મંદિર દાહોદ બાવકા ગામે આવેલું છે। ભીમદેવ બીજાના બિરુદો: ભોળો ભીમ કહેવાતો, મહારાજ ધીરાજ, આ નહીં યાદ રાખતા, યાદ રાખજો અભિનવ સિદ્ધરાજ। બીજું યાદ રાખજો બાળ નારાયણ અવતાર, સપ્તમ ચક્રવર્તી, પરમેશ્વર પરમ ભટ્ટાર, તો બધાય નામ ધારણ કરતા પણ આ નામ યાદ રાખજો, અભિનવ સિદ્ધરાજ, બાળ નારાયણ અવતાર, સપ્તમ ચક્રવર્તી। આ બધા નામો જે છે એ ભીમદેવ બીજાના નામો છે, યાદ રાખજો। ભીમદેવ બીજાના સમયમાં જે છે મેં તમને કીધું કે આ દક્ષિણમાં પેલું ચાલુક્ય વંશ જે છે એ ચાલુક્ય વંશ, કલ્યાણીનું ચાલુક્ય વંશનું શાસન હતું। આ કલ્યાણીનું ચાલુક્ય વંશ હતું એનું શાસન હતું। આ બાજુ માળવાનું શાસન હતું, માળવા, આ બાજુ પાટણ હતું। આ બધા માટે આ દક્ષિણ ગુજરાત ભરૂચ જે છે એ ભરૂચ અને એની આજુબાજુનો ફળદ્રુપ વિસ્તાર માટે ડખો હાલતો હતો। આગળ જતા કલ્યાણીના ચાલુક્ય વંશની સત્તાનો અંત થતા દક્ષિણમાં નવી સત્તા આવે છે, દેવગીરીનું શાસન। દેવગીરીમાં યાદવ વંશની સત્તા આવે છે।
આ યાદવ વંશની સત્તા આવે છે એટલે હવે દક્ષિણ ગુજરાત માટે 3 રાજવંશો વચ્ચે ડખો હાલે. પાટણનો સોલંકી વંશ, માળવાના પરમાર વંશ અને દક્ષિણના દેવગીરીના યાદવો છે. હજી એક તમને મસ્ત મજાની વાત કરી દો મિત્રો, બંધુ સખાઓ, એની એક બીજી પણ આગળ ચર્ચાઓ કરી છે કે ભાઈ આપણે આગળ ચર્ચા કરીએ છીએ કે પેલો મૂળા સોલંકીનો પિતા હતો ને, મૂળા સોલંકીના પિતાનું નામ શું હતું? રાજીરાજ. એનો એક ભાઈનું નામ બીજક અને એક એના ભાઈનું નામ દંડક. આ ત્રણેય ભાઈઓ ગુજરાતમાં સોમનાથ મંદિરના દર્શને આવે છે સામંતસિંહ ચૌહાણની સમયમાં, સામંતસિંહ ચાવડાના સમયમાં. આ લોકો ક્યાંના રાજકુમાર હતા ખબર છે? કલ્યાણીના રાજકુમારો હતા. આ કલ્યાણીના ચાલુક્ય વંશના રાજકુમારો હતા. અને એ સમયે કલ્યાણીનો રાજા ભુયનાદિત્ય હતો. બરાબર, ભુયનાદિત્ય નામનો રાજા હતો, અથવા ભુવનાદિત્ય નામનો રાજા હતો. એના દીકરાઓ હતા અને ગુજરાતમાં આવે છે. અને ગુજરાતમાં રાજીરાજનો દીકરો મૂળા સોલંકી, મૂળા ચાલુક્ય, એ ચાલુક્ય વંશની સત્તાની સ્થાપના કરે છે પાટણ ખાતે. અને એ ચાલુક્યો ગુજરાતમાં સોલંકી તરીકે ઓળખાય છે. આ મૂળા લોકો આ ચાલુક્ય વંશના જ રાજકુમારો. ગુજરાતનો સોલંકી વંશ એટલે ચાલુક્ય રાજવંશ સાથે સંબંધ ધરાવતો રાજવંશ હતો. યાદ રાખજો આ લોકો, તમે ભાઈઓ આ યાદ રાખજો. ગુજરાતનો સોલંકી વંશ એટલે ચાલુક્ય વંશના રાજા, કલ્યાણીના ચાલુક્ય વંશના રાજા ભુયનાદિત્યનો દીકરા રાજીરાજના વંશજ મૂળા સોલંકીએ આ વંશની સ્થાપના કરેલી. ક્લિયર? ભુયનાદિત્ય. આ તમને ક્યાંય નામ નહીં મળે. આ નામ ડેમ શ્યોર આપને જે છે આ પુસ્તકની અંદર તાજેતરમાં એક પુસ્તક વાંચતો હતો એની અંદરથી આ કન્ટેન્ટ. પહેલાં મને પણ હતું કે રાજીરાજ ક્યાંથી આવ્યો, આપણે કોઈ પુસ્તકની અંદર ડિટેલમાં નથી કીધેલું. બરાબર, આપણે આગળ ચર્ચા કરશું. હવે આ દક્ષિણ ગુજરાત માટે 3 વંશો વચ્ચે ડખો હાલતો હતો. એક તો પાટણનો સોલંકી વંશ, માળવાનો પરમાર વંશ અને દક્ષિણમાં કલ્યાણીનો ચાલુક્ય વંશ. મૂળા સોલંકી અને એના પિતા મૂળ અહીંના કલ્યાણી રાજ્યના જ રાજકુંવર હતા, કલ્યાણીનો ચાલુક્ય વંશ. આ વંશનો અંત થતા આ કલ્યાણીના ચાલુક્ય વંશના સ્થાને હવે કોણ આવી જાય છે? આ વંશના સ્થાને દક્ષિણમાં જે છે ઔરંગાબાદ નજીક દેવગીરીને રાજધાની બનાવી અને ભીલમ પાંચમો નામનો એનો સરદાર, ચાલુક્યોનો સરદાર, એ આઝાદ થઈ જાય છે અને યાદવ વંશની સત્તાની સ્થાપના કરે છે. હવે આના સમયમાં દેવગીરીના રાજા ભીલમ પાંચનો ગુજરાત ઉપર આક્રમણ કરે છે, દક્ષિણ ગુજરાત ઉપર આક્રમણ કરે. ભીલમ પાંચમા પછી એનો દીકરો સિંઘણદેવ પહેલો આવે, એ લાટ ઉપર આક્રમણ કરે છે. પરંતુ એ સમયે વીર ધવલ જે છે એ આગળ જતા આક્રમણ કરે છે સિંઘણદેવ. અને સિંઘણદેવ જે છે એ પોતાના વહીવટદાર શંખની નિમણૂક કરે છે. હવે થાય છે એક્ઝેક્ટ તમને એ અત્યારના તેલંગાણામાં આવેલું છે. બરાબર, તેલંગાણામાં આવેલું છે કલ્યાણી. હવે થાય છે એવું કે ભાઈ આ ભીલમ પાંચમો પણ ગુજરાત ઉપર આક્રમણ કરે છે. એનો દીકરો સિંઘણદેવ આવે. સિંઘણદેવ આક્રમણ કરી અને પોતાના વહીવટદાર તરીકે ખંભાત બંદરના વહીવટદાર તરીકે કોની નિમણૂક કરે? શંખ નામના વ્યક્તિની નિમણૂક કરે. આના ઉપર વીર ધવલ વાઘેલા આક્રમણ કરે છે અને ખંભાત કબજે કરી લે છે. ફરીથી ખંભાત ઉપર કોણ કબજે કરી લે છે? વીર ધવલ વાઘેલા કબજો કરી શંખને ભગાડી અને ખંભાત ઉપર એ કબજો કરી લે છે. અહીંથી વીર ધવલ વાઘેલાની સત્તામાં વધારો પણ થઈ જાય છે. ધીમે ધીમે મહત્વનો શાસક બની જાય છે. હવે આ જ સમયે ભીમદેવ બીજાના સમયમાં માળવાનો રાજા સુભટવર્મા અને એનો મિત્ર અર્જુન વર્મા ગુજરાત ઉપર ચડાઈ કરે છે. અને જે છે એ સમયે પાવાગઢના વિસ્તારમાં જયસિંહ નામનો રાજા શાસન કરતો. પાવાગઢના વિસ્તારમાં જયસિંહ નામનો રાજા જે છે શાસન કરતો હતો. એ જયસિંહ નામના રાજા ઉપર આક્રમણ પણ કરે છે આ બંને વ્યક્તિઓ. અને એની દીકરી જયશ્રીનું અપહરણ પણ કરે. અને અર્જુન વર્મા જે છે માળવાનો રાજા, એ ભરૂચ ઉપર પોતાની સત્તા સ્થાપી દે છે. બરાબર, એટલે આ બે વસ્તુ યાદ રાખવાની. એક તો યાદવ વંશ સાથેનો સંઘર્ષ, બીજો તમારે માળવાના રાજા સાથેનો સંઘર્ષ ભીમદેવ. બરાબર, પરંતુ ભીમદેવ દર વખતે એની સત્તા, ભીમદેવ નબળો શાસક હતો તેમ છતાં એની પાસે સામંતો સારા હતા. સામંતો જે એના હતા એ હંમેશા એના રાજ્યને ટકાવી રાખે, એના રાજ્યને એના માણસો ટકાવીને રાખે છે. બરાબર, કારણ તો કે એના માણસો ખૂબ, એના સામંતો હતા પરમાર રાજવીઓ, આબુના પરમાર રાજવી, ધારાવર્ષ અને વાઘેલા, ધોળકાના વાઘેલાઓ
અને બીજું એના મહામાત્ય વસ્તુપાળ તેજપાળ. આ લોકો હંમેશા આનું શાસન જે છે એ ભીમદેવ બીજાનું ટકાવી રાખે. હવે આના સમયમાં મહત્વની ઘટના ત્રીજી બને છે ભીમદેવ બીજાના સમયમાં. શરૂઆતમાં ભીમદેવ અને પૃથ્વીરાજ ચૌહાણના પિતા સોમેશ્વર સાથે સંઘર્ષ થાય છે. ભીમદેવ બીજો પૃથ્વીરાજ ચૌહાણના પિતા સોમેશ્વરની હત્યા કરે એટલે આગળ જતા પૃથ્વીરાજ ચૌહાણ અને ભીમદેવ વચ્ચે સંઘર્ષ થાય છે જેમાં આગળ જતા ભીમદેવ બીજાનો મહામાત્ય સામંત, એનો સામંત પણ હતો જગદેવ પ્રતિહાર. આ જગદેવ પ્રતિહાર જે છે એ સાંચોરનો સામંત હતો. સાંચોર રાજસ્થાનની અંદર આવેલું છે અને ભીમદેવ બીજાના શાસન વિસ્તાર હેઠળ હતું સાંચોર. એ સાંચોરનો વહીવટદાર જગદેવ પ્રતિહાર પૃથ્વીરાજ ચૌહાણ સાથે સંધિ કરાવી દે છે. પૃથ્વીરાજ ચૌહાણ સાથે સંધિ કરાવી ભીમદેવ બીજા અને બંનેની વચ્ચે સમાધાન કરાવી દે છે. અંતમાં બંને રાજાઓ વચ્ચે જે પરંપરાગત દુશ્મની હતી એનો અંત આવે છે અને ફરીથી આ લોકો સમાધાન કરે છે. બરાબર, આ યાદ રાખજો. બીજું, ભીમદેવ આગળ જતા પૃથ્વીરાજ ચૌહાણની મૃત્યુ પછી 1192માં પૃથ્વીરાજ ચૌહાણના મૃત્યુ પછી અજમેર ઉપર જ્યારે જે છે એ મુસ્લિમ કુતુબુદ્દીન એબક કબજો કરે છે ત્યારે કુતુબુદ્દીન એબક ઉપર જ્યારે કુતુબુદ્દીન એબક જે છે એ અજમેર ઉપર કબજો કરે ત્યારે આગળ જતે 1194માં પૃથ્વીરાજ ચૌહાણના ભાઈ હરિરાજ ચૌહાણને ફરીથી અજમેર ઉપર કબજો કરવા માટે ભીમદેવ બીજો મદદ કરે છે. ભીમદેવ બીજો મદદ કરે છે. ચૌહાણ અને સોલંકીઓની સેનાની આગેવાની લઈ અને અજમેર ઉપર ફરીથી સત્તા સ્થાપી દે. પરંતુ કુતુબુદ્દીન એબક ફરીથી અજમેર ઉપર પાછો આવે છે. લાહોરથી અજમેર ઉપર આક્રમણ કરી અજમેરને ફરીથી જીતી લે છે. અને આ જ સમયે 1194માં કુતુબુદ્દીન એબક પાટણ ઉપર આક્રમણ કરે. કુતુબુદ્દીન એબક આગળ જતા ફરીથી 1197માં આક્રમણ કરે, પરંતુ કુતુબુદ્દીન એબક ગુજરાતની અંદર લૂંટફાટ કરી અને પાછો જતો રહે છે. આ સમયે કુતુબુદ્દીન એબકને ગુજરાતમાંથી પાછો હટવા માટે મજબૂર કોણ કરે છે? ભીમદેવ બીજાના સામંત ધારાવર્ષ અને પાલનપુર વસાવનારા, ધારાવર્ષના નાના ભાઈ પાલનપુર વસાવનારા પ્રહલાદન દેવ અને બીજું ધોળકાના રાણા લવણ પ્રસાદ. આ ત્રણ લોકો જે છે એ મુસ્લિમ ફોજ ઉપર આક્રમણ કરે છે અને મુસ્લિમ ફોજ કુતુબુદ્દીન એબકની ફોજ લૂંટફાટ કરી અને ગુજરાતમાંથી પાછી ફરે છે. બરાબર. બીજું એ મહત્વની એક ઘટના આવશે શમસુદ્દીન ઇલ્તુમિશ. દિલ્હીનો બાદશાહ ઇલ્તુમિશ છે એ ગુજરાત ઉપર આક્રમણ કરે છે 1227માં, પરંતુ એને વસ્તુપાળ સેનાપતિ મહત્વનો અમાત્ય હોય છે, મહત્વનો વહીવટદાર હોય છે. ભીમદેવ બીજાના સમયમાં વાઘેલાઓનો અમાત્ય મુખ્યમંત્રી, વાઘેલાઓનો મુખ્યમંત્રી વસ્તુપાળ છે એ અને આબુના રાજા ધારાવર્ષ બંને ભેગા મળી અને ઇલ્તુમિશની સેનાને આબુના ઘાટ વિસ્તારની અંદર હરાવી અને ગુજરાતમાં ઉપરનું આક્રમણથી બચાવે છે. એટલે યાદ રાખવાનું, મુસ્લિમોના આક્રમણ ભીમદેવના બીજામાં 1194, 1197માં થયા હતા. એબક દ્વારા કરવામાં આવે છે. અને આની અંદર મહત્વનું રોલ કોણ ભજવે છે? લવણ પ્રસાદ વાઘેલા, એ યાદ રાખજો. 1227નું આક્રમણ થાય છે. કોણ આક્રમણ કરે છે? અલ્તમસ આક્રમણ કરે છે. અને આ આક્રમણને ભગાવવાનું કામ કોણ કરે છે? તો કે વસ્તુપાળ અને રાજા ધારાવર્ષ. આવી રીતના ગુજરાતની 2 વખત આ જે છે એ આવી રીતના રક્ષા કરે છે. કોણ રક્ષા કરે છે? ભીમદેવ બીજાના સામંતો. અને અંતમાં ભીમદેવના મૃત્યુ પછી એનો દીકરો ત્રિભુવનપાળ શાસક બને છે. આગળ જતા ત્રિભુવનપાળને હટાવી, આ વંશના રાજા ત્રિભુવનપાળ ખૂબ નબળો શાસક હતો, એને હટાવી અને આગળ જતા વિશળદેવ વાઘેલા જે છે એ પોતે સત્તાનો કબજો કરે છે. આગળ આપણે જેની વાત કરીશું એ કોની વાત કરીશું? વાઘેલા વંશની. થોડી ફરીથી તમને જે છે એ ફટાફટ તમને રિવિઝન કરાવી દઉં એટલે તમને યાદ રહી જાય કે ભીમદેવમાં આપણે શું શું એક્ઝેક્ટ યાદ રાખવાનું. તમારે ભીમદેવની અંદર તો પહેલો તો ભોળો ભીમ, બીજું તમારે અભિનવ સિદ્ધરાજ, આ એના અલગ અલગ પદવીઓ છે. બાળ નારાયણ અવતાર, આ લાંબુ શાસન કર્યું. બીજું કેટલા વર્ષ શાસન કર્યું? 64 વર્ષ સુધી. ક્યાંથી? તો કે 1178થી 1242 ઈસવીસન. ક્લિયર? આ યાદ રાખો. બીજું, ભીમદેવ બીજાના ડખા, એને કોની હારે ડખા કર્યા? પૃથ્વીરાજ ચૌહાણ હારે. બીજું કોની હારે ડખો થયો? માળવાના રાજા સુભટ વર્મા સાથે. ત્રીજો ડખો કોની હારે થયો? તો તમારે યાદવ વંશ હારેનો ડખો યાદ રાખવાનો. કયા રાજા? તો કે સિંઘણદેવ અને એના પિતા ભીલમ પાંચમા સાથે. બરાબર.
પછી તમારે યાદ રાખવાનું છે આની બાબતમાં 1194માં એબક અને એબક સાથેનું યુદ્ધ, 1227માં અલ્તમસ સાથેનું યુદ્ધ. અહીંયા એબક, આને મારી હટાવવાનું કામ કોણ કરે છે? રાજા ધારાવર્ષ. આ પ્રશ્ન પૂછાયેલો છે. પ્રહલાદન દેવ પાલનપુર વસાવનાર, અને બીજું લવણ પ્રસાદ. આને હટાવવાનું કામ કોણ કરે છે? રાજા ધારાવર્ષ અને વસ્તુપાળ. બરાબર, આટલું યાદ રાખવાનું. બાવકાનું મંદિર યાદ રાખવાનું. સોમનાથનું મેઘનાથ મંડપ. પછી તમારે યાદ રાખવાનું થશે રોહિણી માતાજીનું મંદિર. યાદ રહે ભલે, નકર નહીં રાખતા, હાલશે. તમારે આટલું થાય, આમાં બીજું કાંઈ બાકી રહેતું નથી. બરાબર, ભીમદેવમાં આટલું યાદ રાખો. કીવર્ડ્સ મહત્વના થઈ ગયા. આટલા કીવર્ડ્સ યાદ રાખવાના થાય. સમજાઈ ગયું બધાને? એટલે હવે સમજલા કે નહીં? કીવર્ડ્સ આટલા યાદ રહે. ભોળો ભીમ, અભિનવ સિદ્ધ, તન એના નામો યાદ રાખવાના. લાંબુ શાસન, પૃથ્વીરાજ ચૌહાણ ડખો, અમાત્ય જગદેવ પ્રતિહાર સમાધાન કરાવે, સુભટ વર્મા અને પૃથ્વીરાજના પિતા સોમેશ્વરની હત્યા, સુભટ વર્મા માળવાનો રાજા હારે ડખો, યાદવ રાજા સાથેનો ડખો, એબક સાથે અલ્તમસ સાથેનો ડખો. અને આ વખતે કોણ? તો બે વખતે ધારાવર્ષ હોય છે, પ્રહલાદન દેવ, લવણ પ્રસાદ. બીજી વખતે વસ્તુપાળ હોય છે. બાવકાનું મંદિર, મેઘનાથ મંડપ. આટલું તમારે યાદ રાખવાનું છે. આટલા પોઈન્ટ ભીમદેવ બીજાની અંદર યાદ રાખો. કીવર્ડ્સ મોર ધેન ઇનફ. આની બારે કાંઈ ન આવે. કેટલા કીવર્ડ્સ થાય? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 જેટલા પોઈન્ટ્સ યાદ રાખો તમે. શ્યોર, આની બારે કાંઈ ન જાય. મોર ધેન ઇનફ. જીપીએસસીની અંદર પણ લગભગ આની બારે ન જાય. ક્લિયર? ઓકે, હવે સોલંકી વંશના સમકાલીન રાજવંશો. સોલંકી વંશના સમકાલીન રાજવંશોની અંદર આવશે મેવાડ. પહેલું તો મેવાડ આવશે. મેવાડની અંદર સ્થાપક ગૃહિલ એ વંશ કયો તો? ગૃહિલ અથવા ગેહલોત વંશ. આ વંશની સ્થાપના કોને કરી હતી? બપ્પા રાવલે. આ જ વંશમાં આગળ જતા સિસોદિયા મહારાણા પ્રતાપ એ લોકો આવે છે. સિસોદિયા એની શાખા હોય છે. બરાબર. એ કલ્યાણીના ચાલુક્યનો સ્થાપક મનીષા, ભીમદેવ નહીં, તૈલપ. ક્યાં? રાજા ભોજ ને ક્યાં? ગાંગો તૈલપ. તૈલપ બીજો એ કલ્યાણીના ચાલુક્ય વંશનો સ્થાપક. ચાલુક્ય વંશનો સ્થાપક. એ પેલા કલ્યાણીના લોકો જે છે એ રાષ્ટ્રકૂટ વંશના સામંતો હતા. તૈલપ બીજાના પિતા દાદાની બધા સામંત હતા રાષ્ટ્રકૂટ વંશના. પરંતુ તૈલપે પોતાનું સ્વતંત્ર સત્તા ત્યાં સ્થાપે છે. અને આ રાષ્ટ્રકૂટના સામંતો હતા ને, અને એ વખતે જ રાજીરાજ ત્યાંનો રાજકુંવર, રાજીરાજના પિતા પણ જે છે એ તૈલપના વંશમાં આવે. તૈલપ અને રાજીરાજ બંને નજીકના ભાઈઓ પણ થાય. બરાબર. મેવાડ પછી પરમાર, માળવા. આ માળવા ઉપર રાજા ભોજ અને એના વંશજોનું શાસન. આગળ જતા જ એના વંશની અંદરથી એક શાખા આબુ ઉપર શાસન કરે. વાગડ એટલે રાજસ્થાનનું વાગડ, ત્યાં ભીનમાલ, કિરાળુ, આ જગ્યા ઉપર પરમાર વંશની સત્તા હતી. અને આ બધા લોકો જે છે એ સોલંકી વંશના સમકાલીન હતા. અને આબુના રાજાઓ સોલંકી વંશના રાજાઓના જે છે એ સામંતો હતા. ઓકે, પોઈન્ટ ઉપર આવ્યા મિત્રો. શાકભરી અને ઝાલોર, અહીંયા ચૌહાણ વંશની સત્તા હતી. એમાં ઝાલોરના રાજાઓ રહ્યા એ જે છે સામંતો હતા. બરાબર. શાકભરીના રાજા એટલે કે પૃથ્વીરાજ ચૌહાણનો વંશજ, અને ઝાલોર એટલે આખો અલગ. આપનો ઓલી કાનડદેવવાળા નહોતી વાત કરી, એ ઝાલોરવાળા ચૌહાણ. હસ્તિકુંડી અથવા જોધપુર એની રાજધાની હતી. ત્યાં રાષ્ટ્રકૂટ અથવા રાઠોડ વંશની સત્તા હતી. એ પણ સમકાલીન હતા. બુંદેલખંડના ચંદેલો પણ આના સમકાલીન રાજવંશો હતા. ચૈદી અને ત્યાંનો વંશ એટલે કલચુરી વંશ. ચૈદી જે છે કલચુરી વંશ, ચૈદી વિસ્તાર એમપીની અંદર આવેલો હતો. છત્તીસગઢ એમપીનો વિસ્તાર. દેવગીરી ઉપર યાદવ વંશ, એની સ્થાપના ભીલમ પાંચમાએ કરેલી. આ યાદવો એટલે સૌરાષ્ટ્રના આમ તો આહીરો. કોકણનો વિસ્તાર એટલે શિલાહાર રાજવંશ. કુમારપાળના સમયનો રાજા મલ્લિકાર્જુન જેની હારે યુદ્ધ થાય છે. દક્ષિણમાં એટલે કે દક્ષિણમાં એક્ઝેક્ટ કલ્યાણીનો ચાલુક્ય વંશ એટલે કયો?
તો કે તૈલબ બીજો, આનો સ્થાપક તૈલબ બીજો હતો. દક્ષિણની દક્ષિણ એવું નહીં, ચંદ્રપુર અથવા ચંદોર, ગોવા અને કર્ણાટકના બોર્ડર ઉપરનો વિસ્તાર ભૂતકાળમાં જે નામથી ઓળખાતો એ કદમ વંશ. એ કદમ વંશ જે છે એનો રાજા જે છે એ કદમ વંશ જે છે એની રાજકુરી મિનળ દેવી, અને પેલી બે રાજકુરીઓ ત્યાંથી લગ્ન થયેલા, મિનળ દેવી, નાયિકા દેવી. બરાબર, એ વંશ પણ આનો સમકાલીન રાજવંશ. એટલે તમારે એક પછી એક આ બધા સમકાલીન રાજવંશો યાદ રાખવાના છે. હવે તમને બીજું, એ જ સમયે ગુજરાતની, સૌરાષ્ટ્રની અંદર પણ સમકાલીન નાના નાના રાજવંશોની પણ ચર્ચા કરવી પડે. સૌરાષ્ટ્રની અંદર કયા સમકાલીન રાજવંશો હતા કે જે આ લોકોના સમકાલીન રાજવંશો હતા સૌરાષ્ટ્રની અંદર? તો સૌરાષ્ટ્રની અંદર તમારે યાદ રાખવાનું, સોરઠ, જુનાગઢના રાજાઓ, ચુડાસમા વંશ. આ સમય કચ્છની અંદર જાડેજા રાજવંશ, જાડેજા અથવા સમા રાજવંશ. બરાબર, જાડેજાઓ પહેલા સમા તરીકે ઓળખાતા, સમા રાજપૂતો. એ જ સમયે તમારે ભાવનગર, એટલે કે જે ભાવનગર રાણપુરનો વિસ્તાર, ઘોઘા રાણપુરનો વિસ્તાર ઉપર ગોહિલ વંશ હતો. પાટડી ઝાલાવાડનો વિસ્તાર અત્યારે કહેવાય, ત્યાં ઝાલા રાજવંશ હતો, સમકાલીન રાજવંશ, સોલંકીઓનો સમકાલીન રાજવંશ. આ બધા નાના નાના રાજવંશ હતા, એટલું બધું આ લોકોનું અસ્તિત્વ નહોતું. બરાબર, તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે, પાટડી, ઘોઘા, આ બધા રાજવંશો ગુજરાતની અંદર સોલંકીઓના સમકાલીન રાજવંશ હતા, સૌરાષ્ટ્રના રાજાઓ. સમજ લે. અને દક્ષિણ ગુજરાતની અંદર ચાલુક્ય વંશની શાખા સ્થપાણી હતી. ચાલુક્ય વંશ કલ્યાણીના ચાલુક્યોની એક શાખા હતી. વાસુદેવપુર, બરાબર, આ જે છે એ આ લોકોના સમકાલીન રાજવંશો હતા. એની આગળ વાત કરીશું આપણે. ક્લિયર? હવે આવશે વાઘેલા વંશ. વાઘેલા વંશની વાત કરતા પહેલા તો તમને મસ્ત મજાનું એક ચાર્ટ દોરીએ આપણે. એક મસ્ત મજાનો ચાર્ટ દોરીએ એટલે તમને બધું ક્લિયર થાય. આ લોકો અંગેની બધી વાત ક્લિયર થાય. ભુઈનાદિત્ય કરી અથવા ભુઈનાદિત્ય નામનો રાજા, જે તૈલબ બીજાનો પૂર્વજ હશે અને કલ્યાણીનો રાજા હતો અને ચાલુક્યનો સામંત હતો. કલ્યાણીનો રાજા હતો. આના 3 દીકરા હતા. એકનું નામ રાજીરાજ, બીજા 2 દીકરા હતા બીજક, અને એકનું નામ હતું દંડક. આ 3 ભાઈઓ આવે છે સોમનાથના દર્શને. સોમનાથના દર્શને જાય છે, દ્વારકાધીશના દર્શને આવ્યા હોય, ફરવા આવ્યા હોય છે. બરાબર, રોયલ એનફિલ્ડ લઈ અને દક્ષિણ ભારતના કલ્યાણી રાજ્યથી આ બને રોયલ એનફિલ્ડ લઈને 3 ભાઈઓ આવ્યા હોય ગુજરાતની અંદર ફરવા. હવે આ જ્યારે એ લોકો પાટણની બહાર એ લોકોનો તંબુ તાણેલો હોય ત્યારે પાટણનો રાજા હતો સામંતસિંહ. પાટણનો રાજા કોણ હતો? સામંતસિંહ ચાવડા. પાટણ ઉપર ચાવડા વંશની સત્તા હતી. આ સમયમાં પાટણ ઉપર ચાવડા વંશની સત્તા હતી. બરાબર, હવે થાય છે એવું કે એ સમયે સામંતસિંહ ચાવડાનું ઘોર અન્યાયકારી શાસન હાલતું હતું. અને એ જ સમયે આ જે છે એ સામંતસિંહના માણસો, એક ઘોડી હોય, એ ઘોડીને ફેરવીને ચાબુક મારે છે. અને એ ઘોડી હતી, એ ઘોડી કેવી હતી તો કે ઘોડીના પેટમાં વછેરું હતું. એ ઘોડી જે છે એ કેવી હતી, એની અંદર ગર્ભ રહેલો હતો. 5-6 મહિનાનું વછેરું હતું. ત્યારે આ બીજક જે છે એ અંધ હતો, પરંતુ અશ્વની બાબતનો ખૂબ સારો એવો જ્ઞાતા હતો. બીજક તરત જ કહે છે સામંતસિંહ ચાવડાને કે સામંતસિંહ, તમારા માણસોએ જે ઘોડીને મારી છે ને, એ ઘોડીના ડાબી આંખ ફૂટી ગઈ છે. એની ડાબી આંખ છે ને એ ફૂટી ગઈ છે. સામંતસિંહ ચાવડા માનતો નથી કે તમારા માણસોએ બહુ ખોટું, કે ઘોડાના પેટમાં જે છે એ ગર્ભ હતું, અને એ ગર્ભ હતું એટલે એ દરમિયાન એના પેટ ઉપર ચાબુક માર્યું છે અને આંખ તૂટી ગઈ છે. એટલે સામંતસિંહ ચાવડાને કે તને કેમ ખબર પડી કે ડાબી જ આંખ તૂટેલી છે? એટલે બીજા કંઈ કીધું કે હું અશ્વનો જ્ઞાતા છું, અશ્વવિદ્યાનો જ્ઞાતા છું. એટલે સામંતસિંહ કે જો કે આ બાબત સત્ય નીકળશે તો હું એ જે છે એ સામંતસિંહ ચાવડા કહે છે કે પોતાની બેન લીલાદેવીની લગ્ન તમારા કોઈ મીન્સ કે તમારા જે છે એ
ત્રણેય રાજકુમારોમાંથી કોઈ એક સાથે કરીશ. તમે રોકાઓ. અંતમાં ઘોડીની જે છે એ વછેરાને જન્મ આપે અને એની ડાબી આંખ ફૂટેલી હોય. અંતમાં સામંતસિંહ ચાવડા બીજક અંધ હોવાથી પોતાની બહેન એના મોટા ભાઈ રાજીરાજ સાથે લગ્ન કરે. આ રાજીરાજ અને લીલાદેવીનો દીકરો એટલે મૂળરાજ સોલંકી. હવે જે થાય છે એવું બીજું ઘટના, આ સામંતસિંહ ચાવડા જે છે એનો જમાઈ, સામંતસિંહ ચાવડાનો જમાઈ, સામંતસિંહ ચાવડાના જમાઈ એટલે કચ્છના રાજા લક્ષ, કચ્છના રાજા લાખાભાઈ એ આના જમાઈ. આગળ જતા આ બંને ભાઈઓની બાબતથી ફૂલાઈ અને લાખાભાઈ એ પોતાની જે છે બહેન નહીં સોરી પુત્રીના લગ્ન, રામાદેવી નામ હોય છે એનું, એના લગ્ન પણ એ રાજીરાજ સાથે કરે છે. હવે જે છે એ આ જે છે કચ્છના રાજા લક્ષ જે સામંતસિંહનો જમાઈ પણ હતો, સામંતસિંહનો શું હતો? જમાઈ પણ હતો અને સામંતસિંહના રાજ્યની અંદર વ્યવસ્થા પણ કરતો હતો. શરૂઆતમાં જ્યારે એ કચ્છના રાજા નહોતા ત્યારે એ ભાઈ સામંતસિંહને ત્યાં પાટણ રહેતા હતા અને પાટણનો વહીવટ જોતા હતા અને આગળ જતા એ પોતે કચ્છના રાજા બને છે. કચ્છની પ્રજા એને સહર્ષ રીતે પોતે સ્વીકારીને પ્રજા એ જે છે એ એને રાજા બનાવે છે. એ લાખો આગળ કચ્છનો રાજા હતો, એને પોતાની બહેનના લગ્ન પણ રાજીરાજ સાથે કરેલા, સોરી પોતાની પુત્રીના લગ્ન. સામંતસિંહે પણ પોતાની બહેન લીલાદેવીના લગ્ન કરેલા. લીલાદેવી અને રાજીરાજનો દીકરો એટલે સામંત મૂળરાજ સોલંકી અને રાજીરાજ અને એની બીજી પત્ની એટલે કચ્છની રાજકુંવરી રામાદેવીનો પુત્ર એટલે રાકાયા. હવે આ બંને ઓરમાન ભાઈઓ હતા. ઘટના ઘટે છે કચ્છના રાજા લાખા અને જે છે રાજીરાજ એક વખત જે છે એ ચોપાટ રમતા હતા. ચોપાટ રમતા રમતા કચ્છના રાજા અને રાજીરાજ વચ્ચે કોઈ બાબતે મતભેદ સર્જાણો અને કચ્છના રાજાએ આ રાજીરાજની હત્યા કરી. લીલાદેવી પણ મૃત્યુ પામી. એટલે મૂળરાજ સોલંકી જે છે એ મૂળરાજ સોલંકીનું પાલન પોષણ એના મામાએ કર્યું. કોને? સામંતસિંહે કર્યું. આગળ જતા એના મામા સામંતસિંહ ચાવડાની વાત કરી. મામા રાજગાદી ઉપર બેહાડતા. ઘટના એવી ઘટેલી કે સામંતસિંહ રાજગાદી ઉપર આને બેસાડતા ઉઠાડતા. એની પાછળ એવી ઘટના હતી કે સામંતસિંહ કહેતો કે રાજીરાજને જ્યારે લીલાદેવી સાથે લગ્ન કરે છે ત્યારે રાજીરાજે વચન માંગેલું હોય છે કે સામંતસિંહ પાસે કે ભાઈ તું તારા પછી જે છે તારા દીકરાને સ્થાને તારા ભાણેજના મીન્સ કે જે તારી બહેનનો દીકરો હશે એને જો શાસક બનાવીશ તો જ હું તારી બહેન સાથે લગ્ન કરીશ. તો સામંતસિંહ કે હું તારા જે છે એ મીન્સ કે લીલાદેવીના દીકરાને ત્યાં સુધી જ શાસક બનાવીશ કે જ્યાં સુધી માંસનો કટકો હશે ને એ આકાશમાં ઉછળશે અને એ પાછો જમીન ઉપર પડશે ને એટલી વખત જ મૂળરાજ સોલંકીને રાજગાદી ઉપર બેસાડી. આવી રીતના કાયમ એનો મામા આ જે છે બાબતની મજાક કરતો અને એના ભાણેજ મૂળરાજ સોલંકીની આ રીતે મજાક કરતો, દારૂ પીતો, માંસનો ટુકડો ઉછાળતો અને માંસનો ટુકડો ઉછાળી અને જ્યારે જમીન ઉપર પડે પાછો એટલે મૂળરાજ સોલંકીને ઉછાળી દે અને મૂળરાજને કે તારા બાપાને મેં આપેલું વચન પૂરું, હાલ ઊભો થાય રાજગાદી ઉપર. આવી રીતના વારંવાર એના મૂળરાજ સોલંકીની મજાક કરતો મામા. અંતમાં મૂળરાજ સોલંકી એના કાકાના કહેવાથી એ સમડીઓ, જે સમડીઓ હોય ને આપણે બાજ હોય ને બાજ, એ બાજ જે છે ને એ બાજને જે છે એ છત ઉપર, મહેલના છત ઉપર માંસના ટુકડા રાખે અને એ માંસના ટુકડા રાખે એટલે ઘણા બધી સમડીઓ કે બાજ જે હોય છે એ માંસ ખાવા માટે આવે છે. જ્યારે સામંતસિંહ એ વચન આપેલું હતું કે જ્યાં સુધી એ માંસનો ટુકડો હવામાં રહેશે ત્યાં સુધી જે છે મૂળરાજ સોલંકી પાટણની રાજગાદી ઉપર. અંતમાં મૂળરાજ સોલંકી એ સમયગાળામાં બીજક આવું બુદ્ધિ લગાવે છે, માંસનો ટુકડો ઉપર ફેંકવામાં આવે અને એ જ સમયે એક બાજ આવી અને માંસના ટુકડાને ઉપાડીને વહી જાય. સામંતસિંહ જે છે એ વચન પ્રમાણે હવે મૂળરાજ સોલંકી કે પાટણની ગાદી મારી. મામા કે ના, એ તો મજાક કરતો હતો, ભાણાની બાટલો હિલો અને એને એના મામાની હત્યા કરી અને શાસક બની છે. આ બાજુ એના પિતા જે હતા એની હત્યા રાજીરાજ કરી નાખી હતી. મૂળરાજ સોલંકી જેવો શાસક બને અને એના પિતાના હત્યાની બદલાવ લેવો હતો. આ બાજુ એનો ભાણો, એનો ભાઈ રાકાયત જે છે એ એના મામાને ત્યાં જ મોટો થતો, પરંતુ એને એના મામા પ્રત્યે દ્વેષ હતો. એના મામા પ્રત્યે દ્વેષ હતો એટલે આગળ જતા પોતાનો ઓરમાનભાઈ મૂળરાજ સોલંકીને કંથકોટના કિલ્લાની બધી બાબતો જાણ કરી દે. અંતમાં કેરાકોટ, કંથકોટ નો રાજા લાખા ઉપર મૂળરાજ સોલંકી આક્રમણ કરી અને એને હરાવી અને કચ્છ ઉપર કબજો કરે છે. રાકાએ તેના ભાઈને મદદ કરે. આગળ જતા મૂળરાજ સોલંકી એના ભાઈને વ્યાઘ્રદેવ, આગળ જતા રાકાયતના દીકરા વ્યાઘ્રદેવ અને એને લોકોને જાગીર આપે છે. વ્યાઘ્રદેવ પોતાના નામ ઉપરથી વ્યાઘ્રપલ્લી ગામ વસાવે છે. આ વ્યાઘ્રપલ્લી ગામ વસાવે છે
એ આગળ જતાં વાઘેલ ગામ તરીકે પ્રસિદ્ધ પામે છે. અને વાઘેલ ગામના જાગીરદારો સોલંકી વંશના શાસકો રાકાયતના વંશજો જે છે આગળ જતાં વ્યાઘ્રદેવ, અને વ્યાઘ્રદેવનો દીકરો ધવલદેવ હોય છે. વ્યાઘ્રદેવનો દીકરો કોણ હોય છે? ધવલદેવ. ધવલદેવ છે એ ધોળકા ધવલક નગરી વસાવે છે. અને આ ધવલક નગરી એટલે ધોળકા. અને આ ધવલદેવનો દીકરો એટલે અણોરાજ. ધવલદેવનો દીકરો એટલે અણોરાજ. આ અણોરાજ સોલંકી એટલે કે એ કુમારપાળનો માસિયાઈ ભાઈ પણ થતો. અને અંતમાં જે છે અણોરાજ આગળ જતાં કુમારપાળના સમયનો મહત્વનો સામંત બને છે. અને અહીંથી જે છે એ અણોરાજનો દીકરો એટલે લવણપ્રસાદ વાઘેલા. લવણપ્રસાદ વાઘેલા વાઘેલ ગામના જાગીરદાર હોવાથી લવણપ્રસાદ જે છે એ ચાલુક્યો હવે કયા નામથી ઓળખાય છે? વાઘેલા. બરાબર. અને કયા નામથી ઓળખાય છે? વાઘેલા. મૂળ આ લોકો સોલંકી જતા રાકાયતના દીકરા. રાકાયત અને બંને ભાઈઓ મળી કચ્છના રાજા લક્ષને હરાવી દે છે અને એની પિતાની હત્યાનો બદલો લે છે. બરાબર. રાકાયત અને મૂળા સોલંકી બંને ભાઈઓ હતા, ભેગા મળે છે. આખી વાર્તા છે. કેવી રીતના વાઘેલા વંશ આવે એની વાર્તા છે. આપણો મૂળ ઉદ્દેશ્ય હતો વાઘેલા વંશ કોણ હતો, ક્યાંથી આવ્યો હતો એ. બરાબર. મૂળા સોલંકીના ઓરમાન ભાઈ રાકાયતના વંશો જ હતા. રાકાયતનો દીકરો વ્યાઘ્રદેવ. વ્યાઘ્રદેવને જે છે એ જાગીર આપે છે. રાકાયત એના ભાઈને જ જાગીર આપે છે. એનો દીકરો એટલે વ્યાઘ્રદેવ એક ગામ વસાવે છે, વ્યાઘ્રપલ્લી ગામ. એ આગળ જતાં હારીજ તાલુકાની અંદર આવેલું છે વાઘેલ ગામ. એ ત્યાંના જાગીરદારો તરીકે એના વંશજ ધવલદેવ વસે છે. ધવલદેવ આગળ જતાં ત્યાં મહત્ત્વના જાગીરદાર તરીકે અને મહત્ત્વના વ્યક્તિ તરીકે ધોળકા નગરી વસાવે છે. ધવલદેવનો દીકરો અણોરાજ આવે. અણોરાજનો દીકરો એટલે લવણપ્રસાદ વાઘેલા. અને અણોરાજના સમયથી આ લોકોનું વર્ચસ્વ વધતું જાય છે. પોતે જે છે સોલંકી રાજવંશની અંદર આ લોકોનું વર્ચસ્વ વધતું જાય છે. અને હવે અણોરાજ જે છે એનો દીકરો લવણપ્રસાદ જે છે મહત્વનો સામંત બને છે. અને એને કારણે એની મૂળ જાગીર વાઘેલ ગામ જાગીર હતી, એને કારણે હવે સોલંકીઓની જગ્યાએ એની અટક શું બની જાય છે? વાઘેલ ગામ ઉપરથી વાઘેલા. બરાબર. ક્લિયર? એટલે તમને એક્ઝેક્ટ ખબર પડે કે વાઘેલા વંશ ક્યાંથી આવ્યો, કેવી રીતના મૂળા સોલંકી. આ મૂળા સોલંકી કયા જગ્યાથી બિલોંગ્સ કરતો હતો? તો કલ્યાણી એટલે દક્ષિણમાં આવેલું સોલંકી વંશ. ભુઈનાદિત્ય દીકરો રાજીરાજ. મૂળરાજ કેવી રીતના સામંતસિંહની હત્યા કરે. બીજક કેવી રીતના આખી ગેમ રમી નાખે સામંતસિંહની. બરાબર. ઓલા માંસના ટુકડામાં પોતાના ભત્રીજાને જે છે એ આખો જે છે આ રમત શીખવાડે છે. મીન્સ કે ગેમ પેલી રમત કરે માંસના ટુકડાવાળી વાત. કારણ કે રાજીરાજના લગ્ન થયા હતા ત્યારે લીલાદેવીની સાથે આ લગ્ન કરવા એટલે જ તૈયાર થયો કે લીલાદેવીનો દીકરો સામંતસિંહનો વારસદાર બનશે. પણ સામંતસિંહ કહે છે જ્યાં સુધી માંસનો ટુકડો હવામાં રહેશે એટલી જ ઘડી મૂળા સોલંકી પાટણની રાજગાદી ઉપર બેસી શકશે. પરંતુ માંસનો ટુકડો નીચે પડે એટલે મૂળા સોલંકીને ઊભો કરી દેવામાં. અંતમાં બીજક પેલી બાજવાળી રમત રમી જાય છે. બાજ ઘણા બધા મહેલના છત ઉપર ઊભા ભેગા થાય એવી રીતના વ્યવસ્થા કરે છે માંસના ટુકડા નખાવીને ત્યાં. જ્યારે સામંતસિંહ માંસનો ટુકડો ઉડાડે ત્યારે પેલો ભાઈ એક બાજ આવી અને માંસનો ટુકડો ઝીલીને ભાગી જાય અને એ ટુકડો નીચે નથી પડતો. સામંતસિંહ આગળ જતાં માનતો નથી, એની હત્યા કરે મૂળા સોલંકી અને સત્તા મેળવે છે. આગળ જાય કચ્છનો રાજા લક્ષ જે મૂળ સામંતસિંહનો જમાય એ આગળ જતાં પોતાની દીકરીના લગ્ન પણ આ રાજીરાજ હારે કરે. એનો દીકરો એટલે રાકાયત અને જે છે એનાથી આગળ જે વંશ હાલે એ વાઘેલા વંશ. અને આગળ જતાં સામંતસિંહનો દીકરો મૂળા સોલંકીથી ડરતો હોય એટલે એ પણ ક્યાં જતો રહે? સામંતસિંહના દીકરાનું નામ અહિપત ચાવડા. અહિપત ચાવડા જે એ કચ્છના રાજાને ત્યાં આશ્રય લે છે. જ્યારે એ એની મૂળા સોલંકીને હરાવતો નથી ત્યારે એ પાટગઢ નામની જગ્યાએ આ અહિપત ચાવડા પોતાની અલગથી ફરીથી સત્તા સ્થાપે છે. અહિપત ચાવડા આગળ જતાં પોતાની સત્તા સ્થાપે છે. કચ્છના રાજાને ત્યાં આશરો લે છે. વાઘેલા જે છે એ સામંતસિંહ ચાવડાનો દીકરો. ક્લિયર? હવે આપણે એક પછી એક વંશની વાત કરી. રાકાયત વ્યાઘ્રદેવ વાઘેલ ગામ વસાવે. ધવલદેવ ધોળકા વસાવે, ધવલક નગરી. આ લોકો છે ને એ સમય એટલા આમ ઓના જેવું હોય ને કે રાજ્ય કક્ષાના મંત્રી હોય, કેબિનેટ મંત્રી ન હોય એટલે એટલું બધું વર્ચસ્વ ક્યાંય દેખાતું ન હોય. અણુરાજ આવે ને ત્યાંથી આનું વર્ચસ્વ વધી જાય. આ અણુરાજથી વર્ચસ્વ વધી જાય કારણ કે એ વાઘેલ ગામનો જાગીર હતો. કુમારપાળના માસી ભાઈ હતા અને મહત્વનો સામંત પણ હોય છે. બરાબર. હવે આ કુમારપાળે છે ને આ વ્યાઘ્રદેવ જે હતો ને એ ભીમપલ્લી અથવા વ્યાઘ્રદેવને પોતાનો સામંતી બનાવ્યો હોય. એના પછી આ ધવલય સામંત હોય અને ધવલનો દીકરો સામંત હોય. બરાબર. એટલે આવી રીતના જે છે એ લોકો નજીક આવે છે અને આવી રીતના આ લોકોનું વર્ચસ્વ વધતું છે. વ્યાઘ્રદેવ, ધવલદેવ, અણોરાજ આ બધા લોકો.
ક્લિયર. અને અણોરાજ પછી આવે લવણ પ્રસાદ. આના ખૂબ આનું વર્ચસ્વ વધતા વાઘેલ ગામનો જાગીરદાર હોય એટલે વાઘેલા કહેવાય. અને ભીમદેવના સમયમાં એના વંશજોએ ધવલદેવે વસાવેલું ધોળકાનો દંડનાયક વહીવટદાર પણ હોય છે, કારણ કે વાઘેલાઓની રાજધાની આ હોય છે. આગળ જતાં વાઘેલાઓની રાજધાની આ હતી અને મહત્વનું વેપારિક મથક તરીકે પણ આનો વિકાસ કરેલો હોય. આગળ જતાં આનો વહીવટદાર તરીકે પણ વાઘેલદેવ લવણ પ્રસાદનું નિમણૂક થાય. લવણ પ્રસાદને 2 છોકરાઓ, લવણ પ્રસાદને જે છે એ બે દીકરાઓ, એક વિરમભાઈ અને વીર ધવલ. આ ઉતાવળીયો સ્વભાવનો હતો, ઉગ્ર સ્વભાવનો હતો. એ જે છે એ વિરમ ગામ વસાવે છે. મૂળ ઘૂસડી ગામ હતું પહેલાં, એ ઘૂસડી ગામની જગ્યાએ વિરમ ગામ વસાવે છે, બરાબર, એના નામ પર. અને આ જે છે એ વિજાપુરનો જાગીરદાર હતો. વિજાપુર જે છે એનો વહીવટદાર હતો. અને આગળ જતાં લવણ પ્રસાદનો મોટો દીકરો હતો, આ વારસદાર બને એમ હતો. પરંતુ આનો સ્વભાવ અને ઉગ્રતાને ધ્યાનમાં રાખી અને એ સમયે આ વીર ધવલ જે છે એ લવણ પ્રસાદનો વારસદાર બનવા માંગે છે. ધોળકાનો રાણો એ બને છે આગળ. કેવી રીતના બને તો કે આ વસ્તુપાળ અને તેજપાળ જે છે એ વીર ધવલના સામંતો હતા, એના મહામાત્યુ મંત્રીઓ હતા. અને આ વેપારી ભાઈઓને ખબર હતી જો એનો માલિક રાજા વહીવટદાર રાણો ધોળકાનો વહીવટદાર નહીં બને તો આ બંને ભાઈઓનો વેપાર વ્યવસ્થિત નહીં હાલે. કેમ તો કે ભાઈ એ આના માણસો તો એનો માલિક રાજા ન બને અથવા ધોળકાનો રાણો ધોળકાનો શાસક નહીં બને તો એનો વેપાર નહીં હાલે. એટલે અંતમાં આ લોકો રાજકીય કાવા દાવા અંતર્ગત વસ્તુપાળાની હત્યા કરાવી દે છે, વિરમદેવની હત્યા કરાવી દે છે. વિરમદેવની હત્યા કરતા ધોળકાનો રાણો કોણ બને છે? વીર ધવલ. વીર ધવલના સામંતો કોણ હતા? વીરના સામંતો 2 હતા, વસ્તુપાળ તેજપાળ. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, યાદ કરી નાખજો, ગોખી નાખજો, બરાબર. વીર ધવલને 2 દીકરાઓ, વિશળદેવ જે આગળ જતા સામંત તરીકે હોય છે અને ત્રિભુવનપાળને હટાવી જ્યારે દક્ષિણ ગુજરાતનો વિજય કરે છે, વિશળદેવ જે છે એ દક્ષિણ ગુજરાતનો વિજય કરે છે ત્યારે આગળ જતાં એ જેવો વિજય કરી અને તરત જ આગળ જતાં પાટણ ઉપર જે છે આક્રમણ કરી અને નબળા શાસક ત્રિભુવનપાળને હટાવીને પોતે શાસક બની જાય. એના પછી એની ઘરે કોઈ દીકરો નહોતો એટલે એનો ભાઈ પ્રતાપમલ્લ હતો. પ્રતાપમલ્લનો દીકરો અર્જુનદેવ શાસક બને છે. એના પછી અર્જુનદેવ પછી રામદેવ શાસક બને છે. રામદેવ પછી સારંગદેવ વાઘેલા શાસક. આ વાઘેલા વંશનો સૌથી શક્તિશાળી રાજા હતો. એવું કહેવાય કે આને દક્ષિણ ભારત ઉપર પણ વિજય મેળવ્યો હતો. દક્ષિણ ભારત સુધી આને વિજય મેળવેલો હતો. અને આને બલબનને પણ હરાવેલો હતો. બલબન જે છે એ બલબન આપણે એના સમયમાં જે છે એ દિલ્હીનો બાદશાહ હતો, દિલ્હીનો ગુલામ વંશનો બાદશાહ, એને પણ હરાવેલો હતો. આ સારંગદેવ શક્તિશાળી રાજા બને. સારંગદેવ પછી કર્ણદેવ વાઘેલા શાસક આવે છે. અંતિમ શાસક કર્ણદેવ વાઘેલા આવે છે. ક્લિયર? મજા આવી? આટલું સમજાઈ ગયું? આ વાઘેલાઓ આવ્યા ક્યાંથી? એટલે ઘણા બધી પુસ્તકોની અંદર લખે છે કે ભાઈ આ અણોરાજથી શરૂઆત થાય છે આ વંશની, પરંતુ એ વર્ષોથી પહેલાં આ બધા હતા જ, પરંતુ આ હાઇલાઇટમાં આના સમયમાંથી આવે છે. આગળ વધી હવે જે છે આ વંશનો સામાન્ય રીતે પ્રથમ પુરુષ તરીકે આપણે અત્યારે માનવાનો અણોરાજ. અણોરાજ જે છે એ આ જે છે પ્રથમ પુરુષ હતો અથવા મહત્વનો સામંત હતો બને છે. આગળ જતાં એનું મહત્વ વધે છે. અણોરાજ જ્યારે સામંત હોય છે ત્યારે કુમારપાળના સામંત તરીકે હોય છે ત્યારે એને મેવાડના ગૃહિલ વંશના રાજા રણસિંહને હરાવે છે. રણસિંહ જે છે એને હરાવે છે, બરાબર. રણસિંહનો દીકરો એટલે ઓલો સમરસિંહ. આ સમરસિંહ જે છે આપણે વાત કરીને ઓલો ભાઈ અજયપાળની દીકરીના લગ્ન જેની હારે કરવામાં આવેલી ખુર્રમદેવીની આપણે વાત કરી. એ ખુર્રમદેવી જે છે ને એ ખુર્રમદેવી જે છે એ ખુર્રમદેવી એ સમરસિંહ જે છે એની સાથે લગ્ન થયા ને સમરસિંહનો પિતા એટલે રણસિંહ અણોરાજ કુમારપાળના સમયમાં અણોરાજને હરાવે છે. અણોરાજ જે છે એ રણસિંહને મેવાડના રાજાને હરાવે છે. ક્લિયર? પછી જે અણોરાજનો દીકરો લવણ પ્રસાદની વાત કરી, ભીમદેવનો વફાદાર સામંત, બરાબર. અને એને 1197 કુતુબુદ્દીન એબકને હરાવવામાં પણ ખૂબ મહત્વની મહેનત કરેલી. લવણ પ્રસાદ પછી એનો દીકરો આવે વીર ધવલ, જે ધોળકાનો રાજા બને. વીર ધવલ એ પોતે પોતાના ભાઈ જે છે એ વિરમદેવની હત્યા કરાવડાવે છે એના મહામતીઓ દ્વારા અને પોતે શાસક બને છે. અને એનો બીજો દીકરો લવણ પ્રસાદનો બીજો દીકરો વિરમદેવ, મોટો દીકરો વિજાપુરમાં હતો, વિજાપુરનો વહીવટ સંભાળતો અને ઘૂસડી ગામમાંથી એ પોતાના નામ પરથી વિરમ ગામ બનાવે છે. વીર ધવલ પછી જે છે એ એનો પુત્ર વિશળદેવ આવે છે. વિશળદેવ છે એ આગળ જતા દક્ષિણના રાજા સિંઘણદેવ બીજો, આ સિંઘણદેવ પહેલો નહીં, આ સિંઘણદેવ બીજો યાદવ વંશનો શાસક હોય એ જે છે આક્રમણ કરે છે ગુજરાત ઉપર. વિશળદેવ એને હરાવી અને જે છે ભગાડી મૂકે છે. અને આગળ જતાં એને પોતે હવે વિશળદેવને કોન્ફિડન્સ આવી જાય છે
ને એ પાટણ જાય છે, ત્રિભુવનપાળને હટાવે છે અને પોતે રાજા ઉપર ગાદી ઉપર બેસી જાય છે. સમજાઈ ગયું કે આ વિશળદેવને કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો કે પાટણના રાજાને હરાવ્યું કે જ્યારે ધોળકાનો રાણો હતો ત્યારે આ ત્રિભુવનપાળ જે છે એ દક્ષિણ ગુજરાતની રક્ષા કરી શકે એમ નહોતો. અને ધોળકાની મહત્તમ આવક દક્ષિણના વેપારથી થતી, દક્ષિણ ગુજરાતથી થતા વેપારથી થતી. જ્યારે ઓલો દક્ષિણનો રાજા સિંઘણદેવ યાદવ જે છે એ દક્ષિણ ગુજરાત ઉપર આક્રમણ કરે ત્યારે વિશળદેવ જાય છે, સિંઘણદેવને હરાવે છે અને એ વિસ્તાર ઉપર કબજો કરી અને ત્યાંથી એને મોટા પાયે ધન મળે, એ ધનના ઉપયોગ કરી મોટી સેના ગોઠવી અને પાટણ ઉપર જઈ અને ત્રિભુવનપાળને હટાવી અને પોતે સત્તા ઉપર કબજો કરે અને વિશળદેવ જે છે આ વંશનો પ્રથમ શાસક બને છે. આ વંશનો પ્રથમ શાસક બને છે. વિશળદેવ જે છે એ 1244 થી 1266 સુધી શાસન કરે છે. અભિનવ સિદ્ધરાજ અપરાર્જુન નામના બિરુદો ધારણ કરે છે. આ વંશની સ્થાપના કરે છે. વાઘેલા વંશની ગાદીની સ્થાપના વિશળદેવ વાઘેલાએ કરેલી. બીજી વસ્તુ, વિશળદેવ વાઘેલા જે છે એને વિસનગરની સ્થાપના એને નહોતી કરી, જેને પેલા વિશલનગર અને અભ્રંશ થઈને વિસનગર કહેવાય છે. એ વિસનગરની સ્થાપના વિશલદેવ ચૌહાણે કરેલી હતી. વિશળદેવ ચૌહાણ નામના શાસકે કરેલી હતી. એટલે આ તમે કન્ફ્યુઝન ન થાય, યાદ રાખજો. હવે જે છે વિશળદેવ આવે એ આપણે વાત કરી કે સોલંકી ગાદી કેવી રીતના હસ્તગત કરે, રાજા બને. અને વિશળદેવે માળવા ઉપર આક્રમણ કરી અને જીતી લે છે. માળવાનો જે રાજા સુભટવર્મા અને એના વંશજો જે હતા એના ઉપર આક્રમણ કરી એ જીતી લે. ત્યારબાદ વિશળદેવ મેવાડ ઉપર ચડાઈ કરે છે, મેવાડને પણ જીતી લે છે. મેવાડ પાસે પણ ખંડણી ઉઘરાવે. ત્યાંથી ફરીથી આક્રમણ કરી અને કર્ણાટકના રાજાઓ હતા, કદમ વંશના રાજાઓ, એ કદમ વંશના રાજાઓને પણ હરાવે છે. મેવાડના ગુરુહિલ વંશના રાજાઓને પણ હરાવે છે અને માળવાના પરમાર વંશના રાજવીઓ હતા એને પણ હરાવે છે. આ બધાને હરાવી અને બધા પાસે ઉઘરાણી કરી આવે છે. ક્લિયર? એટલે વિશળદેવ મહત્વનો શાસક. પછી જે છે એ વિશળદેવ પછીની મહત્વની વાત કઈ આવશે? વિશળદેવની પછીની મહત્વની શું આવશે? તો કે ડભોઈનો કિલ્લો, દક્ષિણમાં મહત્વનો ડભોઈનો કિલ્લો હતો, એનું સમારકામ કરાવે છે. અને વેદનાથ મહાદેવનું મંદિર જે છે એનો જીર્ણોદ્ધાર કરાવે. આ સિદ્ધરાજ જયસિંહે આ મંદિર અને આ જે છે એ કિલ્લો બનાવ્યો, એનું જે છે ફરીથી સમારકામ કરાવે. વિશળદેવના સમયમાં 1256માં ખૂબ લાંબો એવો દુકાળ પડે છે. આ સમયમાં એ પ્રજાને અન્ન મળી રહે એના માટે થઈ અને કટક તળાવ બનાવે છે. લોકો એ કટક તળાવમાં કામ કરવામાં આવે, એને અન્ન મળે અને લોકોને આ દુકાળ દરમિયાન જે છે રોજગારી મળે. રોજગારી શું કરવાની? તો કે લોકોએ આવવાનું, કટક તળાવની અંદર ખોદકામ કરવાનું અને અન્ન એ બદલામાં રાજા એને શું આપતા? અન્ન, રોજી રોટી આપતા. આ કાર્ય કરે છે ત્યારે આ લોકો કટક તળાવ બનાવવા માટે ખોદકામ કરવા આવતા લોકોને રોજગારીના રૂપે જે છે એના મહેનતાણાના રૂપે અન્ન આપવાનું કામ કોણ કરે છે? ભદ્રેસર, કચ્છની અંદર આવેલું મહત્વનું કચ્છનું બંદર હતું સોલંકી વાઘેલા કાળનું. એ ભદ્રેસરના નગરશેઠ, જેને ઘણા બધા ભદ્રેસરની અંદર જૈન મંદિરો બનાવેલા છે અને ભદ્રેસર મહત્વનું જૈન જે છે જૈનોનું તીર્થસ્થાન છે. એ જૈન મંદિરો બનાવનારા ઝઘડુ શાહ નામના જે છે એ શેઠ હતા. એક છૂટા હાથે પ્રજાને અન્ન આપે છે અને મદદ કરે છે. બરાબર? અને આ જ સમયે મહામાત્ય તેજપાળ હતો. તેજપાળ હતો જે છે એ તેજપાળનું મૃત્યુ થાય છે. હવે તમે કહો સાહેબ આ વસ્તુપાળનું શું થયું? તો હું તમને કહીશ 1239માં વસ્તુપાળનું મૃત્યુ થઈ જાય છે. વસ્તુપાળના મૃત્યુ પછી મહામાત્ય તરીકે, વાઘેલાના મહામાત્ય તરીકે તેજપાળ હોય છે. તેજપાળનું મૃત્યુ 1248માં થાય છે અને ત્યાર પછી જે છે એ મહામાત્ય નાગડ નામનો નાગર બ્રાહ્મણો બને. નાગર બ્રાહ્મણો એટલે ખૂબ સારા એવા વેપારી, એટલે કે વેપારિક બુદ્ધિ ધરાવનારા લોકોને હંમેશા મુખ્યમંત્રીના પદ ઉપર બેસાડવામાં આવતા. બરાબર? એટલે હવે નાગડ નામના બ્રાહ્મણ, જૈન અથવા નાગર બ્રાહ્મણો જ હંમેશા મુખ્યમંત્રી બનતા સોલંકી વાઘેલા કાળમાં. હવે નાગડ નામનો બ્રાહ્મણ આગળ જતા મુખ્યમંત્રી બને છે. બરાબર? તેજપાળ, વસ્તુપાળ પછીનો મહત્વનો આગળનો મહામાત્ય કોણ બને છે? નાગડ. વસ્તુપાળનું મૃત્યુ 1239માં, તેજપાળનું મૃત્યુ 1248માં. ઝઘડુ શાહ કટક તળાવ, ડભોઈ તળાવ, સિંઘણદેવ, બરાબર, માળવાના બધો વિસ્તાર જીતે છે એટલું યાદ રાખો. પછી આવશે અર્જુન દેવ વાઘેલા. 1262 થી 1275 જે છે 13 વર્ષ સુધી શાસન કરે છે અર્જુન દેવ વાઘેલા. એને ગિરનાર પર્વત ઉપર પાર્શ્વનાથનું દેરાસર બંધાવે છે. 23માં તીર્થંકર પાર્શ્વનાથનું દેરાસર બંધાવે છે. આ યાદ રાખજો. રેવતી કુંડનો જીર્ણોદ્ધાર કરાવે છે. રેવતી કુંડ જે છે એ જીર્ણોદ્ધાર કરાવે છે. બરાબર? બીજું જે છે અર્જુનદેવ વાઘેલાના સમયમાં એક આરબ વેપારી હતો જેનું નામ હતું નોવા પીરોજ. આરબ વેપારી જે છે એ અર્જુનદેવ વાઘેલા પાસે સોમનાથ ખાતે
પ્રભાસ પાટણ જે મહત્વનું બંદર હતું, એ મહત્વનું બંદર હતું જેને વેલાકુલ કહેવામાં આવતું. વેલાકુલ બંદર તરીકે કહેવાતું અને જેના ઉપર અભ્રંશ થઈ અને વેરાવળ નામ પડેલું, જ્યાં હમણાં તાજેતરમાં સારું એવું તાવતી નામનું વાવાઝોડું ત્રાટકેલું, એ વેરાવળ બંદર, વેલાકુલ બંદર જે પ્રભાસ પાટણ પણ કહેવાતું, એ સોમનાથ પણ કહેવાતું, એ બંદરે એક મુસ્લિમ વેપારી જે છે એ અર્જુનદેવ પાસેથી પરવાનગી માંગે છે મસ્જિદ બાંધવાની. એટલે અર્જુનદેવ એ ગામની અંદરનો જે પંચકુળ એટલે કે એ સમયે એ ગામની અંદર, એ વેરાવળની અંદર 5 અલગ અલગ જ્ઞાતિઓના આગેવાન જે છે એ નગર પંચાયતની જેમ, નગર સભાની જેમ, જિલ્લા પંચાયતની અંદર કેમ નગરપાલિકાની અંદર કેમ નગર સભ્યો હોય, આપણે કહેવાય ને જે છે કોર્પોરેટર, એવી રીતના એ સમયને 5 અલગ અલગ સમાજના લોકો હોય અને કોર્પોરેટર તરીકે કામ કરતા અને આખા નગરનો વહીવટ કરતા. આ પંચકુળના સભ્યો હતા. એને અર્જુનદેવ વાઘેલા એની લોકોને પૂછે છે કે મુસ્લિમોને અહીંયા મસ્જિદ બનાવી દેવી જોઈએ. પંચકુળના લોકો કે કોઈ વાંધો નથી, અહીંયા અમારા લોકોને, સમાજને, અમારા શહેરના લોકોને કોઈ વાંધો નથી. એટલે અંતમાં અર્જુનદેવ વાઘેલા એના રાજના અંડરમાં આવેલા વેરાવળના વિસ્તારના લોકોને પૂછી અને નોવા પીરોજને મસ્જિદ બંધાવવાની છૂટ આપે છે. નોવા પીરોજ 1264માં આ મસ્જિદ સ્થાપે છે. અને નોવા પીરોજ એની મૂળ ભાષા, મુસ્લિમોની ભાષા ફારસી ભાષામાં અને સંસ્કૃત ભાષામાં અહીંયા શિલાલેખ લખાવે છે, જેની અંદર 4 સંવંતનો ઉલ્લેખ કરેલો છે. મુસ્લિમો વાપરે એ હિજરી સંવંત 662 જે છે એ હિજરી સંવંત, અને વિક્રમ સંવંત, બરાબર, વિક્રમ સંવંત જે છે એ વિક્રમ સંવંત 1320, વલ્ભી સંવંત 945 અને સિંહ સંવંત 151. આનો ઉલ્લેખ કરી અને જે છે પોતે લખે છે કે ભાઈ આ જે છે એ 4 સંવંત ખાલી યાદ રાખજો, કઈ ક્યારે બન્યું તો એ યાદ ન રહે તો ચાલશે. વિક્રમ સંવંત, હિજરી સંવંત જ્યારે, અને બીજી વલ્ભી સંવંત અને સિંહ સંવંત જ્યારે સિદ્ધરાજ જયસિંહે શરૂ કરી, એ આ 4 સંવંતનો ઉલ્લેખ કરી અને લખે છે આ ઘટના કે અમે રાજા અર્જુનદેવને પૂછ્યું. અર્જુનદેવે ત્યાંના વેરાવળ કે વેલાકુલ બંદરના પંચકુલના જે વહીવટદાર સભ્યો હતા એને પૂછી અને એ લોકોની પરવાનગી લઈ, એ લોકોની સંમતિ લઈ અને મને પરવાનગી આપી આ મસ્જિદ બનાવવાની. અને એની અંદર આ બધી બાબતો લખે છે ફારસી અને સંસ્કૃત ભાષામાં. ક્લિયર? સમજાઈ ગયું બધાને? ક્લિયર? સમજાઈ ગયું? ત્યાર પછી રામદેવ આવે, રામદેવ વાઘેલા, પછી આવે સારંગદેવ વાઘેલા. સોમનાથ મંદિરનો ફરીથી આ વ્યક્તિ જીર્ણોદ્ધાર કરાવે. એની પહેલાં કોને કોને જીર્ણોદ્ધાર સોમનાથ મંદિર સાથે સંકળાયેલા છે? ભીમદેવ પહેલો, પછી કુમારપાળ, ભીમદેવ બીજો, પછી કોણ આવે છે? સારંગદેવ. પછીનો શાસક કોણ આવે? સારંગદેવ. બરાબર. આને પથ્થરનું મંદિર બનાવ્યું, આને જીર્ણોદ્ધાર કરાવ્યો, આને પેલો મેઘધ્વની મંડપ બનાવ્યો, આને જીર્ણોદ્ધાર કરાવ્યો. હવે આના સમયમાં મહામાત્ય માધવ મંત્રી હોય છે. આનો મહામાત્ય માધવ મંત્રી હોય જે આગળ જતા જે છે એ રાજના જે છે એ આગળ જતા કર્ણદેવ વાઘેલાનો પણ મહામાત્ય બને. એ માધવ સારંગદેવના સમયમાં મહામાત્ય બને છે. અને આને જે છે માળવાના રાજા જયસિંહ અને ગોગદેવ નામના રાજાઓ હતા, એ બંનેને હરાવે છે. અને તુર્ક રાજવી આના સમયની અંદર બલબનનું શાસન હતું. બલબન એ સમયની અંદર ગુજરાત ઉપર આક્રમણ કરવા આવે છે, પરંતુ રાજસ્થાનના વિસ્તારની અંદર બલબન સાથે યુદ્ધ કરી અને બલબનને હરાવીને ભગાડી દે છે. રાજસ્થાનના વિસ્તાર ઉપર કબજો કરી અને બલબનને ભગાડી દે. તુર્ક એટલે કે બલબન, એ બલબનને પણ દિલ્હીના બાદશાહને પણ હરાવે છે. આજે ધારો સારંગદેવ છે એ દિલ્હીના બાદશાહને હરાવે છે. દક્ષિણ ભારત ઉપર પણ કર્ણાટક સુધી પણ વિજય યાત્રા કરે. દક્ષિણ ભારતમાં કર્ણાટક સુધીનો વિસ્તાર એ જીતી અને ત્યાં પણ ખંડણી ઉઘરાઈ આવે છે. બરાબર. શાસન નથી ફેલાવતો પરંતુ ખંડણી ઉઘરાવે છે. આ યાદ રાખજો. બલબન દિલ્હીના બાદશાહને કયા વાઘેલા વંશના રાજવીએ હરાવેલો? તો સારંગદેવ વાઘેલા. યાદ. એણે ઘણા બધા બિરુદ ધારણ કર્યા. એમાં એક યાદ રાખજો, પ્રૌઢ પ્રતાપ, નારાયણ અવતાર, લક્ષ્મી સ્વયંવર. કેમ લક્ષ્મી સ્વયંવર? તો કે વિજય જે વિસ્તાર ઉપર આક્રમણ કરતો ત્યાં એ વિજય પામતો અને ત્યાંની લક્ષ્મી, એ વિસ્તારની લક્ષ્મી, એ વિસ્તારની સંપત્તિ, ધન સંપત્તિ એ પામતો, એટલે લક્ષ્મી સ્વયંવર. માલવધાર ધૂમકેતુ, કે જે એ માલવધાર એટલે કે માળવાની અંદર જે છે એ સતત એને વિજય કર્યો હતો, માળવા વિજય કર્યો હતો. અને એના આમ કહેવાય ને કે એની કીર્તિ જે છે એ ખૂબ ધૂમકેતુ તારાની જેમ ચમકતી રહેશે. એને કારણે એને માલવધાર ધૂમકેતુની પદવી ધારણ કે અભિનવ સિદ્ધરાજ.
ભુજમ બલ્લ મલ્લ કે ખૂબ શક્તિશાળી હતો એટલે ભુજમ બલ્લ મલ્લની પદવી પણ ધારણ કરી. સપ્તમ ચક્રવર્તીને આ બધી બિરુદો પણ એને ધારણ કરેલા. આના આધારે ખબર પડે છે કે આ કેટલો બધો શક્તિશાળી રાજા છે, જેને કારણે આટલા બધા ઘણા બધા વિજયો કરી અને આટલા બધો વિસ્તાર ઉપર પોતાની સત્તા ફેલાવી અને જે છે એ શક્તિશાળી આ વંશનો રાજા છે. સારંગભાઈ આ વંશનો શક્તિશાળી રાજા છે. એના પછીનો સૌથી નબળો શાસક એટલે કર્ણદેવ વાઘેલા. કર્ણદેવ વાઘેલા જે છે આ વંશનો શાસક 1296 થી 1304 સુધી એ શાસન કરે છે. બરાબર. 2 શિલાલેખ આના મળી આવેલા છે. એક માંગરોળ ખાતે, માંગરોળની સોઢડી વાવ જે છે ત્યાં એનો એક શિલાલેખ મળી આવેલો છે. બરાબર. બીજો એનો શિલાલેખ સાબરકાંઠા ગામના ભવનાથ ગામે મળી આવેલો છે. આ ભવનાથ ગામે જે છે એ સૂર્ય મંદિર આવેલું છે અને ત્યાં આખે આ સૂર્ય મંદિર છે એ કોને બનાવેલું છે? કર્ણદેવ વાઘેલાએ. આ કર્ણદેવ વાઘેલાએ ત્યાં પોતાના વાઘેલા વંશની વંશાવળી લખેલી છે. આ વંશાવળીની અંદર વંશાવળીની અંદર જે છે એ શરૂઆત અર્ણોરાજથી કરવામાં આવે છે. ક્યાંથી કરવામાં આવે છે? અર્ણોરાજથી. એટલે અર્ણોરાજને આ વંશનો જે છે આદ્ય પુરુષ કહેવાનું કારણ આપણા પુસ્તકોની અંદરનું કારણ આ એક પણ છે કે અર્ણોરાજ જે છે એ આ વંશનો આદ્ય પુરુષ પણ હતો. બરાબર. એનું કહેવાનું કારણ આ છે કે ભવનાથ ગામે સૂર્ય મંદિરમાં જે છે વાઘેલા વંશની શરૂઆત ક્યાંથી દેખાડે છે? તો કે અર્ણોરાજ છે. ક્લિયર. અને બીજું જે છે આના નામ ઉપરથી ગુજરાતની પ્રથમ નવલકથા કર્ણ વાઘેલો બનાવ્યો છે, લખેલ છે નંદશંકર તુળજાશંકર મહેતા, જેની અંદર આ લેખકે પોતાની કલ્પનાને આધારે પોતાની નવલકથા રસપ્રદ બને એના માટે થઈ એને કર્ણદેવ વાઘેલાનું નેગેટિવ પાત્ર ચિતરેલું છે. એક નેગેટિવ શાસક તરીકે ચિતરેલું છે. ક્લિયર. સમજાઈ ગયું બધાને? સમજાઈ ગયું બધાને? ઓકે. હવે જે છે આ નવલકથામાં એવું લખેલું છે એના આધારે કે આનો મુખ્યમંત્રી માધવ હતો. બરાબર. આનો મુખ્યમંત્રી કોણ હતો? માધવ. કર્ણદેવ વાઘેલાનો મુખ્યમંત્રી એટલે માધવ મંત્રી. મુખ્યમંત્રી એટલે મહામાત્ય કોણ હતો? માધવ. આ માધવભાઈ જે છે એ મહામાત્ય. માધવના ભાઈનું નામ કેશવ. પેલી નવલકથામાં લખેલું છે અને આપણે ઇતિહાસની આ પુસ્તકની અંદર પણ આપણે ઘણીવાર જે છે એ આ બાબતને જે છે એ થોડો ઘણો જે છે આ ઇતિહાસ ખોટો પણ છે એવું પણ કહેવામાં આવે છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભોજે વિદ્યાભવનના પુસ્તકની અંદર કીધેલું છે કે આ નવલકથાને આધાર લઈ અને ઇતિહાસ માની લેવો એ તદ્દન જે છે એ ખોટી વાત છે. અને જે છે એ ઇતિહાસકારોની જે છે આ વાત જે માની લેવી એ જે છે પુસ્તક લખનારાઓ માની લેવી એ ખોટી વાત છે. તેમ છતાં પુસ્તક આપણે આ પૂછાઈ પણ છે પરીક્ષાઓની અંદર, એના આધારે આપણે ચર્ચા કરીએ, આની થોડીક એવી ચર્ચા કરીએ કે આ ખોટી બાબત છે અને એક જે છે એ નવલકથાને આધાર માનવો, ઐતિહાસિક આધાર માનવો એ ખોટી બાબત છે. બરાબર. કારણ કે નવલકથા સત્ય ન હોય. હવે જે છે એની આધારે એમાં લખેલું છે એ મુજબ આખી વાર્તા આપણે જોઈ લઈએ. માધવ મંત્રી હતો. આ ભાઈ ગયો હોય છે કચ્છ. આ કચ્છ ગયો હોય છે ત્યારે આ નવલકથા મુજબ એવું લખેલું છે કે કર્ણદેવ વાઘેલા આ કેશવની પત્નીની છેડતી કરે છે. શું કરે છે? છેડતી કરે છે. આ છેડતી કરે છે અને એનો વિરોધ માધવ મંત્રી અને કેશવનો પરિવાર વિરોધ કરે છે. એટલે આખા પરિવારને કર્ણદેવ વાઘેલા જેલમાં નાખી દે. જ્યારે આ વ્યક્તિ કચ્છથી આવે અને એને ખબર પડે છે, મુખ્યમંત્રીને ખબર પડે છે કે રાજાએ મારા ભાઈની પત્નીની છેડતી કરી છે અને રાજાએ એને જે છે એ જેલમાં નાખ્યો અને અંતમાં એ રાજાને સમજાવે છે ભાઈ મારા પરિવારને છોડી દો. એટલે કર્ણદેવ વાઘેલા માનતો નથી. માધવ મંત્રી જાય છે ક્યાં? તો કે દિલ્હીના બાદશાહ પાસે જાય છે. દિલ્હીનો બાદશાહ અલાઉદ્દીન ખિલજી. અલાઉદ્દીન ખિલજીને ગુજરાત ઉપર આક્રમણ કરવા માટેનું આમંત્રણ આપે છે. અલાઉદ્દીન ખિલજી એના 2 સેનાપતિઓને મોકલે છે, ઉલુગ ખાન
અને નુસરત ખાન, આ બંને ભાઈઓને આક્રમણ કરવા મોકલે છે. ક્યાં સોરી બંને સેનાપતિઓને આક્રમણ કરવા મોકલે છે. આ લોકો મોડાસાના રસ્તે પહેલાં આવવાના માગતા હોય, જે છે આપણે કાનડદેવવાળી વાર્તા કરી, જે છે એ લોકોને ઝાલોરના રસ્તે આવતું, પરંતુ ઝાલોરના રાજાએ ના પાડી એટલે મોડાસાના રસ્તે થઈ અને પાટણ ઉપર આક્રમણ કરે. કર્ણદેવ વાઘેલા આ લોકોની સામે હારી જાય છે અને ભાગી જાય છે. ઉલુગ ખાન, નુસરત ખાન પાટણ અને જે છે એ બધો વિસ્તાર જીતી અને આગળ વધતા વધતા એ આવે છે. અને માધવ મંત્રી જે છે એને આગળ જતા કર્ણદેવ વાઘેલા જ્યારે હારી જાય છે ત્યારે માધવ મંત્રી જે છે એવું કહેવાય છે કે આગળ જતા ઉલુગ ખાન, નુસરત ખાન સોમનાથ ઉપર આક્રમણ કરે છે ત્યારે સોમનાથ મંદિરનું રક્ષણનું કામ માધવ મંત્રી કરે છે. માધવ મંત્રી સોલંકી સેનાની આગેવાની કરી અને રક્ષણ કરે. પેલો પ્રશ્ન લોજિકલી થાય, એક ગદ્દારને એની સેના ક્યારેય જે છે એ સપોર્ટ ન કરે. અહીંયા એવું લખે છે નવલકથાની અંદર કે ભાઈ આ વાંધો પડ્યો હતો, પરંતુ આ માધવ મંત્રીને રિયલાઇઝ થાય કે પોતે ખોટું કર્યું અને અંતમાં એ સોમનાથ મંદિરની રક્ષણ કરતાં કરતાં એ મૃત્યુ પામે છે. ઉલુગ ખાન, નુસરત ખાન સોમનાથ મંદિરની શિવલિંગને તોડી અને જે છે એના 3 ભાગ પાડી અને ઝાલોરના વિસ્તાર ઉપર થઈને પાછા જવા માંગતા હોય ત્યાં ઝાલોરના રાજા વિરમદેવને હરાવે છે. એ આખી ઘટનાની ચર્ચા થઈ અને પાટણ ઉપર મુસ્લિમ સત્તા આવી છે. મુસ્લિમ સત્તા આવી જાય છે. મુસ્લિમ વહીવટદારની નિમણૂક કરવામાં આવે છે. પાટણમાં જે છે મુસ્લિમ વહીવટદારની નિમણૂક કરવામાં આવે છે અને એનું નામ હોય છે સરવર ખાન. 1299 થી 1303 સુધી આ વ્યક્તિ શાસન કરતો હોય, ગુજરાતનો વહીવટદાર તરીકે શાસન કરતો હોય. ફરીથી કર્ણદેવ વાઘેલા આવે છે પાટણની પ્રજાની મદદથી. જો કર્ણદેવ વાઘેલા પાછા અહીંયા એવું દેખાડે પાટણની પ્રજાની મદદથી પ્રજા વિદ્રોહ કરી દે, પાટણની પ્રજાની મદદથી કર્ણદેવ વાઘેલા ફરીથી કબજો કરી લે છે. ક્યાં તો કે સરવર ખાનને ભગાડી પાટણ ઉપર કબજો કરે છે અને 1303 થી 1304 ફરીથી કર્ણદેવ વાઘેલા શાસન કરતો. અલાઉદ્દીન ખિલજીને ખબર પડે, ફરીથી આક્રમણ કરે છે. ફરીથી 2 પોતાના સેનાપતિઓને મોકલે છે, જહિતમ, પંચમની. આ પંચમની અને જહિતમ ફરીથી આવે, પાટણ ઉપર આક્રમણ કરે 1304માં અને જે છે એ કર્ણદેવ વાઘેલા ભાગી જાય છે. કર્ણદેવ વાઘેલા જે છે એ પોતે આ યુદ્ધની અંદર ભાગી જાય છે અને કર્ણદેવ વાઘેલા ક્યાં આશરો લે છે તો કે દેવગીરીના રાજા રામચંદ્ર દેવને ત્યાં આશરો લે છે. દેવગીરીના રાજા કોણ હતા? રામચંદ્ર દેવને ત્યાં આશરો લે છે અને રામચંદ્ર દેવ દેવગીરીના રાજા હતા રામચંદ્ર યાદવ અને એ કર્ણદેવને આશરો આપી અને કર્ણદેવને બાગલાણ નામની જાગીર આપે છે. ત્યાં કર્ણદેવ અને એની દીકરી જે છે એ દેવલ રાણી ત્યાં રહેતા હોય છે. દેવલ રાણી જે છે એ બંને ત્યાં રહેતા હોય છે. આ કર્ણદેવ વાઘેલા અને આ નુસરત ખાન જ્યારે પાટણ ઉપર આક્રમણ કરે છે તે કર્ણદેવની પત્ની જે છે એ પત્નીને પકડી લેવામાં આવે છે અને પત્નીનું નામ હોય છે કમલાદેવી. કમલાદેવી અથવા કૌલાદેવી એનું નામ છે. આ કમલાદેવીને પકડી અને આ સૈનિકો એને ક્યાં મોકલી દે છે? દિલ્હી મોકલી દે છે. બરાબર. જ્યારે ઉલુગ ખાન, નુસરત ખાન આ પાટણ ઉપર આક્રમણ કરે છે ત્યારે એ લોકો પાટણથી 2 વ્યક્તિઓને ગુલામ તરીકે રબારી ભાઈઓ હોય છે જે સોમનાથ મંદિરની રક્ષા કરતા એને ગુલામ તરીકે લઈ જાય છે, જે આગળ જતા હસન અને હુસામુદ્દીન તરીકે પ્રખ્યાત પામે છે. ગુલામ વંશનો અંતિમ શાસક એટલે હસન, અને હસન જે છે એને આ સોમનાથ મંદિરેથી આ લોકો ઉપાડી ગયા હોય અને એને ગુલામ બનાવ્યું હોય અને આગળ જતા હસનભાઈ એ જ ખલજી વંશનો, અલાઉદ્દીન ખલજીના વંશનો છેલ્લો રાજા ખુસરુ ખાન. બરાબર. આ લોકો ઉલુગ ખાન, નુસરત ખાન જ્યારે ગુજરાત ઉપર આક્રમણ કરે છે ત્યારે એ લોકો ખંભાત ઉપર પણ આક્રમણ કરે. ખંભાતમાં પણ એક વ્યક્તિને ગુલામ તરીકે લઈ જાય છે. એ ગુલામનું નામ એટલે મલિક કાફુર. એ આગળ જતા અલાઉદ્દીન ખિલજીનો ગુલામ બને છે અને આગળ જતાનો મહત્વનો સેનાપતિ પણ બને છે. અને જ્યારે પેલો ખુસરુ ખાન અંતિમ આ વંશનો શાસક પણ બને છે. બરાબર. ક્લિયર? આટલું સમજાઈ ગયું તમને? કર્ણદેવ સોલંકી કોણ, શું કામ, પછી એ ભાઈ ક્યાં જાય છે, મહામાત્ય માધવ, સેનાપતિ નુસરત ખાન, ઉલુગ ખાન, મેવાડથી આવે મોડાસા, પાટણ, સોમનાથ મંદિર લૂંટે, ત્યાં ઓલો હસન મળે, હસન અને હુસામુદ્દીન, હસન એટલે ખુસરુ ખાન, અંતિમ સુલતાન. બરાબર. ખિલજી વંશનો અંતિમ સુલતાન. રાણી કમલાદેવી પકડાય, દિલ્હી મોકલી દેવાય, અલાઉદ્દીન ખિલજી એની સાથે બળજબરીથી લગ્ન કરે. ગુજરાતનો વહીવટદાર સરવર ખાનને ભગાડી ફરીથી જહિતમ પંચમની આવે. બરાબર. આ ભાઈ ભાગી જાય, દેવગીરીના રાજા રામચંદ્ર દેવની કર્ણદેવ આશરો લે છે. ક્લિયર? આ બાજુ જે છે એ હવે ઘટના બીજી ઘટે છે 1310-11ની આજુબાજુની ઘટના. 1311માં ઘટના ઘટે કે
આનો દીકરો હોય છે રામચંદ્ર દેવનો દીકરો હોય છે સિંઘણદેવ, યુવરાજ સિંઘણદેવ. જો એના પરિવારમાં એક જ નામ હતા. આપણે જે ઓલા નવગણ હતા એમાં અહીંયા સિંઘણદેવ. આ સિંઘણદેવ ત્રીજો એ કર્ણદેવની દીકરી દેવરદેવી સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે. કર્ણદેવ વાઘેલા ના પાડી દે છે. સિંઘણદેવને કહે છે કે ભાઈ તમે લોકો યાદવો છે એ તમે અમારાથી નીચા કુળના, એટલે તમને ભાઈ દીકરી નહીં આપી, તમે નીચા કુળના. એટલે કર્ણદેવ એ લોકો યાદવોને ના પાડી દે. યાદવો એટલે ક્ષત્રિયો, પરંતુ જે છે એ ના પાડી દે છે કર્ણદેવ. પરંતુ અલાઉદ્દીન ખિલજીનો ઓલો ભાઈ સેનાપતિ મલેક કાફુર જે છે એ ક્યારે ગુજરાતમાંથી લઈ ગયા હતા એને, તો કે 1299 લઈ ગયા હતા ગુલામ તરીકે, અને 1311 તો સેનાપતિ બની જાય છે. કેટલું ફટાફટ પ્રમોશન મેળવી લીધું, ગુલામમાંથી ડાયરેક્ટ સેનાપતિ બની જાય. આ મલિક કાફુર જે છે એ દેવગીરી ઉપર અલાઉદ્દીન ખિલજીના કહેવાથી ચડાઈ કરવા જાય છે. અને મલિક કાફુર બાગલાણમાં કર્ણદેવ ઉપર આક્રમણ કરે ત્યારે કર્ણદેવને થાય છે કે ભાઈ આ મલિક કાફુર એની પુત્રીને ઉપાડી જશે, એટલે એ પોતાની પુત્રીના લગ્ન સિંઘણદેવ સાથે એક મુસ્લિમ એની પુત્રીને ઉપાડી જાય. અને એના કરતાં એ પોતે વિચારે છે કે એની પુત્રી એક હિન્દુ ક્ષત્રિય, ભલે એનાથી ભલે હલકા કુળનો હોય, પણ એની દીકરી એની સાથે લગ્ન થાય તો વધારે યોગ્ય રહેશે. એટલે તરત કર્ણદેવ જે છે એ સંદેશો મોકલે છે કોને, સિંઘણદેવને. સિંઘણદેવને કહે છે કે ભાઈ તું હવે મારી દીકરી સાથેનો લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર કરું. એટલે સિંઘણદેવનો ભાઈ જે છે એ બાગલાણ ઉપર જ્યારે મલિક કાફુર આક્રમણ કરે ત્યારે સિંઘણદેવનો ભાઈ જે છે એ દેવળદેવીને લઈ અને જે છે એ દેવગીરી જતો હોય ત્યારે રસ્તામાં એને પકડી મલિક કાફુર એની હત્યા કરી અને દેવળદેવીને પકડી અને એને દિલ્હી મોકલી દે છે. અને આ બાજુ બાગલાણના યુદ્ધમાં કર્ણદેવની હાર થતાં એ ભાગી જાય છે. અને એવું કહેવાય છે કે તેલંગાણાની અંદર રખડતી ભાટકતી જિંદગી જીવતો એ મૃત્યુ પામે છે. બરાબર. આ આખી વાર્તા વાઘેલા વંશનો અંતનો. હવે તમે કહો કે સાહેબ પછી શું થયું, તો વાઘેલાઓનું પછી એક રાજા આવે રેવા જે છે મધ્યપ્રદેશની અંદર આવ્યું 1140માં. લવણ પ્રસાદ વાઘેલા હતા ને, લવણ પ્રસાદ વાઘેલાના એક ભાઈ હતા, એનું નામ હતું વ્યાઘ્રદેવ. વ્યાઘ્રદેવ જે છે લવણ પ્રસાદ વાઘેલાના ભાઈ હતા જે છે, બરાબર. એમના લગ્ન થયા બાંધવગઢ જે છે, એમના લગ્ન જે છે એ કલચુરી રાજકુરી આરે થયા. એમના સસરાએ એમને બાંધવગઢનો કિલ્લો આપ્યો. આ બાંધવગઢનો કિલ્લાનો વિસ્તાર એટલે રેવા, એટલે કે નર્મદાનો વિસ્તાર રેવાગઢ. અકબરના સમયની અંદર જે છે રામચંદ્રદેવ, અકબરનું શાસનકાળ હાલતું હતું ભારતમાં, ત્યારે આ રેવાનો રાજા રામચંદ્રદેવ, અને આ રામચંદ્રદેવ અકબરના સમયનો રાજા, એનો રાજ દરબારી એટલે તાનસેન. આ તાનસેન જે છે એ આનો રાજ દરબારી હતો, અને આગળ જતાં એ અકબરનો મહત્વનો નવરત્નનો રત્ન બને છે. બરાબર. કર્ણદેવ વાઘેલાના પણ મૃત્યુ પછી એના 2 દીકરાઓ હતા. એક સરદાર ઉપર ગાદી સ્થાપે છે, એમના દીકરા હોય છે એ સરદાર સૌરાષ્ટ્રમાં આવી ને એમના મામાને ત્યારે સરદારમાં પોતાની સત્તા સ્થાપે છે. આ સરદાર જે છે એને આગળ જતાં વાઘેલા વંશની સત્તાનો અંત વિભોજી જાડેજા કરે. વિભોજી જાડેજા અને રાજકોટની એ સ્થાપના કરે છે. આ વંશનો સરદારમાં અંત કોણ કરે છે? વિભોજી જાડેજા. બીજું જે છે એ ઉત્તર ગુજરાતની અંદર પણ આની વંશની સત્તા ચાલે છે. થરાદ. એ થરાદ ઉપર આગળ જતાં કર્ણદેવ સોલંકીના વંશજો ત્યાં શાસન કરે છે. ક્લિયર? તમને આ બધું કનેક્ટ કરાવ્યું? રાજકોટ આરે કનેક્ટ કરાવી દીધું ભાઈ. કર્ણદેવના વંશજો રાજકોટના વિસ્તારમાં પણ પછી શાસન કરતા હતા. રેવા રાજ્ય પણ આગળ જતા વાઘેલા વંશની સત્તા ત્યાં પણ ચાલુ રહે છે. સમજાઈ ગયું? પછી આવ્યો વસ્તુપાળ અને તેજપાળ. વસ્તુપાળ અને તેજપાળનો સમયગાળો એટલે ગુજરાતનો બીજો સુવર્ણયુગ કહેવામાં છે. આ તમારા મગજમાં એકદમ ટકાટક ફિટ કરીને લેજો કે વસ્તુપાળ તેજપાળનો સમયગાળો એટલે કે બીજો સુવર્ણયુગ કહેવાય. એમાં કવિ વસ્તુપાળને વસંતપાળ પણ કહેવામાં આવતું હતું. આ યાદ રાખજો. અને વસ્તુપાળ એક વિદ્વાન કવિ હતો. કેવો હતો? એ વિદ્વાન કવિ હતો. એક યાદ રાખજો, કેવો હતો? એ કવિ હતો. બરાબર. એને જે છે નરનારાયણ નંદ, આ યાદ રાખજો, પૂછાયેલું છે. નરનારાયણ નંદ અને આદિનાથ સ્ત્રોત નામના ગ્રંથો વસંતપાળે લખેલા, જે 1239માં મૃત્યુ પામે. વસ્તુપાળની બૈરાનું નામ લલિતા દેવી અને તેજપાળની પત્નીનું નામ અનુપમા દેવી હતી. આ અનુપમા દેવી છે ને હોશિયાર હતી. એ આ બંને ભાઈઓને ઘણી બધી બાબતે જે છે એ સલાહ પણ આપતી હતી. નાના ભાઈની તેજપાળની બૈરું એટલે અનુપમા દેવી હોશિયાર હશે. MBA કરેલા છે આ બેન, એટલે હોશિયાર છે. MBA કર્યું હતું એમને, IIMમાંથી MBA કર્યું હતું એને.
એટલે એ આ બંને ભાઈઓને મેનેજમેન્ટ આ બધી બાબતની સલાહ આપતા. અને તેજપાળની બીજી પત્નીનું નામ સુહાળદેવી પણ હતું, એની પણ આગળ ચર્ચા કરી આપણે. બરાબર. એટલે અંતમાં આ બંને ભાઈઓ હોય ખૂબ સારી રીતે વેપાર કરતા હોય ધોળકાની અંદર. હવે આ ભાઈઓને ખૂબ મોટું ધન મળે, મીન્સ કે ધન હોય છે એની પાસે. એટલે એ બંને ભાઈઓ આ અનુપમાને પૂછે કે અનુપમા, આ લૂંટેરાઓ રાજાઓ ગમે ત્યારે આક્રમણ કરે અને આ ધન લૂંટી જાય તો કે આ ધનને ક્યાંક છુપાવી દે. એટલે અનુપમા કહે કે ભાઈ જે કે કોઈ વાંધો નહીં, જંગલમાં આ બંને ભાઈઓ ધન છુપાવવા જાય. ધન છુપાવવા જાય છે આ બંને ભાઈઓ, ત્યાં એને બીજું ધન મળે. એટલે હવે એ ઓલો કહેવાય ને ટેન્શનમાં આવી જાય કે ભાઈ હવે કરું શું? એક તો ધન હતું એને છુપાવવા ગયા, બીજું ધન મળ્યું છુપાવવા ગયા એને. એટલે પેલી અનુપમા MBA કરેલું હતું IMM અમદાવાદની અંદરથી MBA કરેલું હતું અનુપમાબેને. એ અનુપમાબેનને બે ભાઈ જઈને પૂછવા જાય છે કે ભાઈ આ વધારે ધન મળ્યું, હવે શું કરવું અનુપમા દેવી? એટલે પેલી કહે કે ધન એવી જગ્યાએ રાખો કોઈ એને લૂંટી ન શકે. તમે જૈન મંદિરો બનાવો. અંતમાં બંને ભાઈઓ અનુપમા દેવીના કહેવાથી દેલવાડાના મંદિરો બનાવે. દેલવાડાના અંદર મંદિરો બનાવે છે, જૈન મંદિરો બનાવે છે, જેને કોઈ લૂંટી ન શકે. દેરાણી જેઠાણીના ગોખલાઓ પણ રચના પણ કરાવે છે. આગળ જતાં વસ્તુપાળ જે છે એ વસ્તુપાળ વિહાર બનાવે છે અને પાર્શ્વનાથ વિહાર ગિરનાર પર્વત ઉપર બનાવે છે. વસ્તુપાળ વિહાર અને પાર્શ્વનાથ વિહાર પણ બનાવે. શેત્રુંજય પર્વત ઉપર ઇન્દ્ર મંડપ પણ બનાવે છે વસ્તુપાળ. બરાબર. હવે એ લોકો પાસે ધન હતું, એ ધનનો ઉપયોગ ક્યાં કરે છે તો કે જૈન મંદિરો બનાવવાના. આ બાબત કોને કીધું હતું તમારે યાદ રાખવાનું? અનુપમા દેવીને. અનુપમાબેન યાદ રાખવાના શું કરેલા હતા? MBA કરેલું હતું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ ખાતેથી. એટલે આ જે છે એ આઈડિયા એ જ આપે છે કે પૈસાનું મેનેજમેન્ટ કેમ કરવું છે. ક્લિયર? એટલે અંતમાં મંદિરો બનાવે છે એ યાદ રાખજો. વસ્તુપાળ, પાર્શ્વનાથ વિહાર, ઇન્દ્ર મંડપ, શેત્રુંજય પર્વત ઉપર. ત્યારબાદ આબુમાં દેલવાડામાં તેજપાળ જે છે એ પોતાનો દીકરો હતો. ઘણા બધા એમ કહે છે કે વસ્તુપાળ તેજપાળનો એક ભાઈ હતો લુણસી, પરંતુ ઘણી જગ્યાએ એવું લખે છે આ લુણસી જે છે એ લુણસી તેજપાળનો દીકરો હતો. એના નામ ઉપરથી તેજપાળે પોતાના દીકરાની યાદમાં જે સુહાળદેવી અને જે છે એ તેજપાળનો દીકરો હતો. સુહાળદેવી જે તેજપાળની બીજી પત્ની હતી એ અને એનો દીકરો એટલે લુણસી મૃત્યુ પામ્યો, એની યાદમાં લુણ વસહિકા બનાવે છે. લુણ વસહિકા નામનું ચૈત્ય મંદિર, જૈન મંદિર પણ બનાવે, જે મુખ્ય કોને સમર્પિત હતું? નેમિનાથ ભગવાનને સમર્પિત મંદિર હતું. બરાબર. આ બંનેના ગુરુ એટલે વિજય દીનાનાથ ચૌહાણ એટલે વિજય સેન સૂરી. વિજય દીનાનાથ ચૌહાણ એટલે કે વિજય સેન સૂરી. ફટાફટ આમાં તમારે પોઈન્ટ શું યાદ રાખવાના છે? તમારે પોઈન્ટ શું યાદ રાખવાના છે ફટાફટ તમને કહી દઉં. તમારે યાદ રાખવાનો બીજો શું વર્ણવ્યું? વસ્તુપાળના બે ગ્રંથોના નામ યાદ રાખજો. બેયના બૈરાવના નામ યાદ રાખજો. વસ્તુપાળનું લલિતા, તેજપાળની MBA કરેલી પત્ની અનુપમા દેવી. બરાબર. અને સુહાળદેવીનું નામ અહીંયા રાખજો. લુણ વસહિકામાં લુણસીની માતા, તેજપાળની પત્ની લુણ વસહિકા, એ યાદ રાખજો. અને લુણ વસહિકા કયું મંદિર છે, કયા ભગવાનને સમર્પિત મંદિર છે તો કે નેમિનાથ. આબુના દેલવાડાના ઘણા બધા મંદિરો દેરાણી જેઠાણીના ગોખલાઓ બનાવ્યા છે, એ યાદ રાખજો. કઈ દેરાણી તો કે લલિતા દેવી અને જે છે જેઠાણી લલિતા દેવી અને દેરાણી અનુપમા દેવીના ગોખલાઓ બનાવેલા છે. એકદમ સાયમન્ટેનિયસલી બને એક પેરેલલ છે, બહુ મસ્ત મજાના છે. ક્યારેક આબુ જાઓ, ખાલી પોટલી પીવા નહીં જવાની, દેલવાડાના મંદિરો પણ જોવા આબુ જાઓ એટલે. બરાબર. ક્લિયર? વસ્તુપાળ વિહાર અને પાર્શ્વનાથ વિહાર ગિરનાર પર્વત ઉપર બનાવ્યા હતા. શેત્રુંજય પર્વત ઉપર ઇન્દ્ર મંડપ બનાવ્યું હતું અને એના ગુરુનું નામ વિજય સેન સૂરી. આટલું યાદ રાખવાનું છે. ક્લિયર? હવે એના સમકાલીન રાજવંશો સોલંકી વાઘેલાના ગ્રહી રૂપે ચોડાસમા વંશની સ્થાપના કરેલી, રાજધાની વંથલી અને પછી જુનાગઢ. જેઠવા વંશ રાણક બાસ્કલદેવ નામના વ્યક્તિએ આની સ્થાપના 989માં આ વંશની સ્થાપના કરી. રાજધાની ઘુમલી હતા ભૂતાંબલિકા. ગૃહિલ રાજ્ય ગોહિલ વંશ, એની સ્થાપના સેજકજી ગોહિલે કરેલી, એની રાજધાની રાણપુર હતી. ઝાલા વંશ, એની સ્થાપના હરપાલ દેવે કરેલી હતી અને રાજધાની કઈ હતી એની? પાટડી. બરાબર. ચાલુક્ય વંશ પણ સમકાલીન રાજવંશ હતો. મંગલપુરના રાજા વિજયસિંહ, વસંતપુરના રાજા વીરસિંહદેવ અને વાસંદાના રાજા વાસુદેવ. અંતમાં બે રાજ્યનું અસ્તિત્વ નથી રહેતું અને છેલ્લે આઝાદી સુધી વાસંદા રાજ્ય અસ્તિત્વમાં રહે છે. બરાબર. આ બધા લોકો જે છે એ તૈલપના વંશજ નહીં, પરંતુ કલ્યાણીના ચાલુક્ય રાજા વિક્રમદેવના ભાઈ જયસિંહના વંશજ હતા.
કલ્યાણીના રાજા વિક્રમ દેવાંગ ચરિત્ર આપણે કર્ણદેવ સિદ્ધરાજ જયસિંહ હારે જેનો ડખો પણ થાય છે. વિક્રમદેવ જે છે એ વિક્રમદેવ છઠ્ઠાના ભાઈ જયસિંહના વંશજો હતા આ બધા, બરાબર. અને વાસુદેવ વાસંદાના ચાલુક્યો. સમજાઈ ગયું? ફટાફટ કોમેન્ટ કરો. સોલંકીનું વહીવટકરણની અંદર કરણ, કરણ એટલે મિનિસ્ટ્રી, ખાતું અથવા મિનિસ્ટ્રી કહેવામાં આવતી, મિનિસ્ટ્રી જેને કહો છે, બરાબર. 32 ખાતા હતા ટોટલ. આવક એટલે સારું કહેવાય, સારી બાબત કહેવાય એટલે શ્રી. આવક ખાતું શ્રીકરણ. ખર્ચ ખાતું વ્યય, ખર્ચ એટલે વ્યય, વ્યય ખાતું વ્યયકરણ. માંડવી એટલે મંડપિકાકરણ, એટલે મંડપિકાકરણ એટલે ખાતું, માંડવી ખાતું એટલે ટેક્સ ઉઘરાણી કરતા હોય એ, જીએસટી વાળું. ટંકશાળા એટલે કે જે છે નોટો છાપતા હોય, સિક્કાઓ સ્થાપતા હોય. બીજું રાજની આવક થાય, ટ્રેઝરી, જે છે ટ્રેઝરી, એ ટ્રેઝરી ખાતાને દ્રવ્ય ભાંડારણ, બરાબર. બીજું જે છે એ હસ્તિશાલાકરણ, જે છે હાથીઓની બાબત જે આવે એ. પછી શ્રેણીકરણ, વેપારીઓનું ઉદ્યોગ ખાતાની બાબત જે ધ્યાન રાખે એ. કોઠાર એટલે કે અન્ન કોઠારનું ધ્યાન રાખે, કોષ્ટગારકરણ. દફતર ખાતું, રજિસ્ટર, બધું રજિસ્ટ્રેશન રાખે એ. માક્ષપટલ અથવા કે દફતર ખાતું. આવા અલગ અલગ ખાતાઓ હતા, એ યાદ રાખવાના. ક્લિયર? પછી જે છે એ સામાજિક સ્થિતિની અંદર તમારે એક યાદ રાખવાનો વર્ડ, ગુલામી પ્રથા પ્રચલિત હતી, એ યાદ રાખજો. પુનઃલગ્ન પણ થતા હતા, કારણ કે વસ્તુપાળ તેજપાળની માતા કુમારદેવી જે હતી એ પુનઃલગ્ન કરેલી સ્ત્રી હતી, બરાબર. એટલે પુનઃલગ્ન પ્રચલિત હતા સમાજની અંદર. ડાયવોર્સ પેપર એટલે ઢોકનપત્ર. ડાયવોર્સ પેપરને શું કહેવામાં આવતું? ઢોકનપત્ર. જેનું બૈરું ઢોકળા બનાવી ન દે એ પછી ઢોકનપત્ર કરતા, બરાબર. અથવા એવું હોય છે કે જેનું બૈરું ઢાંકણાના છૂટા ઘા કરતું હોય, બરાબર, એટલે ડખો થાય એટલે ઢોકનપત્ર કરતા. આવું યાદ રાખવું તમારે, બરાબર. ઢોકણ, ઢાંકણું, ઢોકનપત્ર, જે કાંઈ ઢોકળા, જે કાંઈ યાદ રહી રીતે, બરાબર. ઓકે. હવે જે છે કોઈ વ્યક્તિ વંઠેલો હોય, નંગ હોય, આપણી ભાષામાં કહેવાય નંગ, કપાતર પાકેલો હોય, આવા કુટુંબજની ખરાબ કામ કરતો હોય તો એને બહિષ્કૃત કરવામાં આવતો, એને બહિષ્કૃત કરવામાં આવતો. રાજ્ય દ્વારા બહિષ્કૃત કરી નાખવાનો, સમાજની બહારે ફેંકી દેવામાં આવતો. એની સાથે કોઈ લેતી દીધી કોઈ પણ સાધનો, સામાજિક આર્થિક વ્યવહાર કોઈ ન કરતા. આ વ્યક્તિઓને સમાજની બહાર કાઢવામાં કે કાળાક્ષરિત નામનો દસ્તાવેજ કરવામાં આવતો, કે કાળા કામ કરે, કાળાક્ષરિત નામનો દસ્તાવેજ કરતો, કાળા કામ કરતો એ, બરાબર. દારૂ વેચવાનો ધંધો કરતો હોય, કોકના બૂચ મારવાનો ધંધો કરતો હોય, ડખાડુકીનું ગામ, આખા કુટુંબને બધાને નડતો એવો. હવે આગળ જતાં આ વ્યક્તિ સુધરી જાય તો એની જાહેરમાં ખાતરી કરી સમાજના મુખ્ય પ્રવાહમાં અંદર સામેલ કરી લેવો. જો સુધરી જાય તો, અને એના માટે ફરીથી દસ્તાવેજ કરે, એને ઉજ્જવલાક્ષરિત. હવે એ ઉજ્જવળ થઈ ગયો, એ સુધરી ગયો, એટલે ઉજ્જવલાક્ષરિત નામનો દસ્તાવેજ કરવામાં આવતો હતો. ક્લિયર? અને એક નવલતા નામની સ્ત્રીઓ રમત રમતી, એ એટલું કદાચ યાદ રહે ભલે. બાકી તમારા આ ઢોકનપુત્ર, કાલાક્ષરિત, ઉજ્જવલાક્ષરિત યાદ રાખજો. અલગ અલગ કરણ ઉપરથી તમે એના નામ ઉપરથી યાદ આવી જાય તમને કે કઈ બાબતનું ખાતું હતું, એ યાદ રાખજો. ક્યારેક પૂછી લઈએ. હલવા એટલે કે એક હળથી જે એક હાથી, એક સાથી અથવા એક હળથી જે ખેડી શકાય એવી જમીનને હલવા જમીન કહેવામાં આવતી, બરાબર. હલવા જે છે જમીન માપણીનો એકમ. હાલમાં પણ જુઓ ને, આઝાદી સુધી જમીન માપણીનો એકમ એટલે હલવા જ હતો. સૌરાષ્ટ્રની અંદર એને એક સાતીની જમીન કહેવામાં આવતી. એક સાતીની જમીન, એક હલવા જમીન એટલે 50 વીઘા જમીન થાય. સૌરાષ્ટ્રની 50 વીઘા જમીન થાય, બરાબર. ખંભાત જે છે એ ચામડાના ઉદ્યોગ માટે ખૂબ પગરખા માટે પ્રખ્યાત હતું વિશ્વભરમાં. કેમ તો કે ગુજરાતની અંદર મોટા પાયે માલધારી વર્ગ રહે છે, અને એની અંદર પશુઓની અંદરથી ચામડું મળી રહે પશુના મૃત્યુથી, ને એનાથી પગરખા ખૂબ બનતા હતા. બીજું સાર્થવાહ, વણઝારાના જે ટ્રાન્સપોર્ટેશન કરતા હોય એના નેતાને સાર્થવાહ કહેવામાં આવતો. મુખ્ય બંદર ભરૂચ, ખંભાત, સોમનાથ, પાટણ અને ભદ્રેસર, આ બધા મુખ્ય બંદરો હતા એના સમયે. ક્લિયર? અને વેરાવળ લખી નાખવું હોય તો વેરાવળ પણ કહી શકો. વેરાવળ, વેલાકોટ મહત્વના બંદરો હતા, નોટ ડાઉન કરી લેજો.
સાહિત્યની અંદર તમારે યાદ રાખવાનું, કવિ સોઢલે લખેલું ઉદયસુંદરી કથા ભીમદેવ પ્રથમના સમયમાં લખેલું છે, બરાબર. પછી કર્ણસુંદરી નાટિકા બિલ્હણની વાત કરેલી છે. વાઘભટ્ટનું વાઘભટ્ટાલંકાર યાદ રાખજો. કવિ સોમેશ્વરે લખેલી કીર્તિ કૌમુદ્ય કાવ્ય, કીર્તિ કૌમુદ્ય કાવ્ય, બરાબર, કાવ્ય આ યાદ રાખજો કવિ સોમેશ્વરનું. સિદ્ધ હેમચંદ્રાચાર્યની વાત થઈ ગયેલી છે. આપને ગુજરાતનું પેલું, ગુજરાતી ભાષાનું પેલું કોઈ જે છે એ સાહિત્ય હોય તો કયું આવશે? શાલિભદ્ર સૂરીએ લખેલું ભરતેશ્વર બાહુબલી રાસ. આ ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિ માનવામાં આવે છે. ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિ એટલે કઈ? ભરતેશ્વર બાહુબલી રાસ, જે શાલિભદ્ર સૂરી નામના જે છે જૈન વિદ્વાને લખેલી હતી, બરાબર. બીજું જે છે એ હમીર મર્દન જયસુરી નામના સાધુએ લખેલું હતું, જે છે એની અંદર અલ્તમસ ગુજરાત ઉપર જે આક્રમણ કરવા આવે ત્યારે વીર ધવલ અને વસ્તુપાળેને કઈ રીતે પરાજય આપે એની ડિટેલ ચર્ચા કરેલું નાટક છે. હમીર મદમર્દન નામનું નાટક છે, બરાબર. જયસિંહ સૂરીએ લખેલું. આબુરાસ પાલહણપુત્રએ લખેલું. વસ્તુપાળ તેજપાળે આબુ પર બંધાવેલા મંદિરોની વિગત આમાંથી મળે છે. ગુજરાત શબ્દનો પહેલો ઉલ્લેખ પણ આમાં મળે છે. અને બીજું આબુરાસ જે છે એની અંદર આબુના રાજા ધારાવર્ષના પરાક્રમોની વાત પણ થયેલી છે. આગળ વધીએ. હવે જે છે એ ગુજરાત ઉપર ખલજી વંશની સત્તા, અહીંથી ખલજી વંશની સત્તા આવે છે ગુજરાતમાં. અલાઉદ્દીન ખલજીના સમયમાંથી ગુજરાત ઉપર ખલજી વંશની સત્તા આવે, જે નાસિરુદ્દીન મોહમ્મદ તુગલકના સમય સુધી ગુજરાતમાં સત્તા રહી છે. 1299થી શરૂઆત કરી અને ગુજરાતમાં 1403 સુધી ગુજરાતમાં જે છે દિલ્હી સલ્તનતની શાસન સત્તા રહી છે. દિલ્હી સલ્તનતની સત્તા રહી છે. દિલ્હી સલ્તનતના બે વંશો ગુજરાત ઉપર શાસન કરી જાય છે, ખલજી વંશ અને તુગલક વંશ. ત્યાર પછી જે છે ગુજરાતમાં શું થાય છે તો કે 1403 પછી ગુજરાતમાં સ્વતંત્ર સત્તા આવી જાય છે. સ્વતંત્ર સલ્તનત, મુસ્લિમ સત્તા આવી જાય. સ્વતંત્ર સલ્તનત અથવા મુસ્લિમ સત્તા ગુજરાતમાં સ્થપાય છે. એની આગળ આપણે ચર્ચા કરીશું, બરાબર. ઇન્ડિયન હિસ્ટ્રી તો આવે જ ને ભાઈ, ઇન્ડિયન હિસ્ટ્રી આવે જ. ઇન્ડિયન હિસ્ટ્રી પૂછાય છે બધી એક્ઝામોની અંદર, જે ક્લિયર. હવે ગુજરાતમાં ખલજી વંશની સત્તાની ચર્ચા કરીએ તો કે ભાઈ 1299થી 1320 સુધી ગુજરાત ઉપર ખલજી વંશની સત્તા રહે છે. પ્રથમ મુસ્લિમ વહીવટદાર નાઝિમ સરવર ખાન 1299થી 1303 સુધી, જ્યાં સુધી એને ભગાડતો નથી કર્ણદેવ વાઘેલા ત્યાં સુધી. ગુજરાતનો મુસ્લિમ સૂબો, પહેલો સૂબો આખું ગુજરાત જીતી અને સંપૂર્ણ ગુજરાત ઉપર પોતાની સત્તા સ્થાપી દે છે અલાઉદ્દીન ખિલજી. અને એ 1304માં ગુજરાત ઉપર જે છે એ પહેલો સૂબો ગવર્નર તરીકે ગુજરાતને અલગ જે છે એ ગુજરાતને અલગ પ્રાંત બનાવી અને ત્યાંના સૂબા તરીકે અલબ ખાનની નિમણૂક થાય છે. અલબ ખાન પહેલો સૂબો હતો. અલબ ખાન ગુજરાતમાં આવી અને શાંતિ સ્થાપે છે. ગુજરાતની અંદર અરાજકતા હોય છે અને એ ઉદાર નીતિનો શાસક હતો. મુસ્લિમ શાસક હોવા છતાં પણ ઉદાર હતો અને પ્રજાની અંદર ખૂબ પ્રિય હોય છે. એને પાટણની અદીના મસ્જિદ બંધાવી. પાટણની અંદર કઈ મસ્જિદ બંધાવી? અદીના મસ્જિદ બંધાવે છે, બરાબર. અને અંતમાં આગળ જતા મલિક કાફુર જે છે એ મલિક કાફુર જે છે ગુજરાતનો મૂળ હોય છે અને ખંભાતનો હોય છે, ગુલામ તરીકે એને લઈ જવામાં આવ્યો. એમ મલિક કાફુર અલાઉદ્દીન ખલજીના ખાસ વિશ્વાસુ બની અને અલબ ખાનની આગળ જતા એ હત્યા દિલ્હી બોલાવડાવેલી છે. દિલ્હીમાં એ અલબ ખાનની હત્યા કરાવે. કારણ કે મલિક કાફુર જે છે અલાઉદ્દીન ખિલજીનો ખાસ ગુલામ હોય છે અને ધીમે ધીમે અલાઉદ્દીન ખિલજીના જેટલા પણ વિશ્વાસુ સરદાર, વિશ્વાસુ માણસો હતા એ બધાને એક પછી એક હટાવી અને મલિક કાફુર સર્વે સર્વા અલાઉદ્દીન ખિલજીનો મુખ્ય સેનાપતિ અને મુખ્ય વહીવટદાર અને સંપૂર્ણ સત્તા પોતાની પાસે રાખી લે છે, બરાબર. સર્વે સર્વા બની જાય છે. આવી રીતના અલબ ખાનની હત્યા પણ થાય છે. આગળ એની વાત આવે. પછી ખલજી વંશની અંદર આપણે વાત કરેલી ખુસરુ શાહ. ખુસરુ શાહની વાત કરી. ખલજી વંશનો અંતિમ સુલતાન હતો. ખુસરુ શાહ જે છે એને હરાવે કોણ છે? ગાઝી મલિક, ગિયાસુદ્દીન તુગલક. એને હરાવી આની હત્યા કરી અને ગિયાસુદ્દીન તુગલક ઉર્ફ ગાઝી મલિક તુગલક વંશની સત્તાની સ્થાપના કરે અને દિલ્હીની ગાદી ઉપર બેસે છે. ક્લિયર? હવે તમને આ ખુસરુ ખાનની વાત કરી દઉં. 1299માં મેં તમને વાત કરી ઉલુગ ખાન અને નુસરત ખાન આ જે છે એ આક્રમણ કરે છે સોમનાથ ઉપર. સોમનાથના વિસ્તારની અંદર એ વખતે ગીરના રબારીઓ ખૂબ મોટા પાયે વસતા હતા અને એ સોમનાથ મંદિર ઉપર આક્રમણ થાય છે ત્યારે એ લોકો પણ સોમનાથ મંદિરની સખાતે કે રક્ષણે આવે છે. એ વખતે આ ઉલુગ ખાન, નુસરત ખાન બે ભાઈઓને ઉપાડી જાય છે અને એનું ગુલામ તરીકે રાખી અને એને મુસ્લિમ બનાવી અને એનું નામ રાખવામાં આવે છે હસન અને હુસામુદ્દીન.
આ ગુલામોને લઈ જવામાં આવે છે. બે વ્યક્તિઓ, બે રબારીના દીકરાઓ છે, એને બંનેને લઈ જવામાં આવે છે, હસન અને હુસામુદ્દીન. આ બંનેની દિલ્હી લઈ જાય અને મુબારક શાહ, અલાઉદ્દીન ખિલજીનો જે દીકરો હોય છે, એની સેવામાં રાખવામાં આવે. એના ગુલામ તરીકે આ બંને ભાઈઓની નિમણૂક કરવામાં આવે. હવે અલાઉદ્દીન ખિલજીનો આ દીકરો હતો, એની સેવામાં આ વ્યક્તિ રહે છે અને હસન અને હુસામુદ્દીન એના ખાસ માણસો બની છે. અલાઉદ્દીન ખિલજી જે છે એનો જે છે મૃત્યુ પામે 1313થી લઈ 1316 સુધી અલાઉદ્દીન ખિલજીના સમયગાળામાં અલાઉદ્દીન ખિલજી છે એ માંદો રહેતો હતો. એટલે સંપૂર્ણ સત્તા એનો સરદાર અલાઉદ્દીન ખિલજીનો ખાસ ગુલામ, જેને 1299માં ખંભાત ખાતેથી લઈ જવામાં આવ્યો હોય, એ ઉલુગ ખાન નુસરત ખાન લઈ જાય છે, જે આગળ જતાં અલાઉદ્દીન ખિલજીની સેવામાં હોય છે. અને જે છે એ નાયાબ ચીજ, આપણે ઓલું પિક્ચરની અંદર નાયાબ ચીજ તરીકે જે દેખાડે છે, એનું નામ હોય છે નાયાબ ચીજ. જોયું છે ને આપણે ભાઈ પિક્ચર ભાઈ પદ્માવતી, એની અંદર નાયબ ચીજ જે દેખાડી મલિક કાફુર, એ મલિક કાફુર સર્વે સર્વા બની જાય. ધીમે ધીમે બધા અલાઉદ્દીન ખિલજીના માણસોની હત્યા કરાવી નાખે, ખાસ માણસોની. બાદશાહની ચાપલુસી કરતો કરતો સર્વે સર્વા સંપૂર્ણ સત્તા પોતાની પાસે લઈને 1313થી 1316 સુધી મલિક કાફુર જે છે એ બાદશાહના નામે સંપૂર્ણ સત્તા પોતે કરતો. હવે મલિક કાફુર આગળ જતા અલાઉદ્દીન ખિલજી જેવો મૃત્યુ પામે એટલે ઉમર નામનો જે અલાઉદ્દીન ખિલજીનો દીકરો હોય છે, એ ઉમર નાનું બાળક હોય છે, એને શાસક બનાવી એના નામની સંપૂર્ણ સત્તા આ ચલાવતો હોય છે. અને એનો અલાઉદ્દીન ખિલજીના મોટા દીકરા મુબારકને જેલમાં નાખી. હવે મલિક કાફુર આ નાના બાળકના નામે સત્તા હલાવતો અને ભવિષ્યમાં ગમે ત્યારે આની હત્યા કરીને પોતે બાદશાહ બની ગયા એમ હતો, ગમે ત્યારે બાદશાહ બની જાય એમ હતો. બરાબર. આ પીઆઈનું ગ્રાઉન્ડ મારે છે, પણ હું નથી દેવાનો મિતભાઈ, હું નથી દેવાનો પીઆઈના ગ્રાઉન્ડમાં, હું નથી જવાનો. હવે જે છે એ ઉમર જે છે એને શાસક બની મલિક કાફુર શાસન કરે, આ મુબારકને જેલમાં નાખી દે. હવે આ મુબારક શાહ જે છે એ આગળ જતા તરત જ એના પોતાના ખાસ ગુલામને કહે છે કે હસન, તું એક કામ કર, તું મને બાદશાહ બનવામાં મદદ કર. અને આખો એને પ્લાન કહે છે કે તું હસન, તું જા અને તું આ ગમે તેમ કરી અને મલિક કાફુરની હત્યા કર. આ તમારો ગુજરાતનો જ નહીં, કે આ ગુજરાતના નંગ તમારો છે ને, એની તમે હત્યા કરી દે. હું તારું આ એહસાન ક્યારેય નહીં ભૂલું. અંતમાં હસન જે છે એ પ્લાન કરી અને મલિક કાફુરની હત્યા કરે છે. આ ઉમર જે છે ઉમરની પણ હત્યા કરે છે અને પોતાના માલિક, પોતે જેની સેવા કરતો એ મુબારક શાહને બાદશાહ બનાવે છે અને જેલની અંદર બારે કાઢી અને બાદશાહ બનાવે છે. હવે આ જેવો બાદશાહ બને છે મુબારક શાહ, એટલે તરત જ હસનને ગુજરાતનો સુબેદાર બનાવે. ગુજરાતનો સૂબો કોને બનાવે છે? ગુજરાતનો સૂબો હસનને બનાવે છે. ત્યાર પછી હસન જે છે એ હસન વગર બાદશાહને જે છે ગમતું ન હોય, એટલે બાદશાહ જે છે હસનને દિલ્હી બોલાવી લે. તો દિલ્હી જે છે હસન કે એમ જ બાદશાહ પણ મુબારક શાહ પણ હસન કે એટલું જ કામ કરતો હોય. હસન એના ભાઈને હુસામુદ્દીનને ગુજરાતનો સૂબો બનાવે અને હસન પોતે બાદશાહની સેવામાં હોય. આગળ જતા બાદશાહ જે છે હસન બાદશાહનો ખાસ માણસ હોય, બાદશાહ એને ખૂબ માનપાન આપતા હોય અને તુર્ક સરદારો એનાથી જેલેસી ફીલ કરે અને એના સરદારો હોય એ હસનથી જેલેસી ફીલ કરતા. હસન એક દી બાદશાહ પાસે રોવે છે કે બાદશાહ, બધાયના હગા છે, એ કે મારા હગા અહીંયા કોઈ નથી. તો બાદશાહ કે શું કામ હસન રોસ, જા તારા હગાવાલાને તેડીએ. બાદશાહ જે હસન એ સોમનાથ આવે છે અને સોમનાથ જે છે એના હગાવાલાઓ, એના પરિવારના લોકોને અને 300 રબારી યોદ્ધાઓને લઈ જાય છે. 300 રબારી યોદ્ધાઓ, અને એ રબારી યોદ્ધાઓની અંદર હસનનો મામા એટલે રણમલ રબારી આ બધા લોકોને લઈ જાય છે. આ બધા લોકોને દિલ્હીમાં લઈ જાય છે અને દિલ્હીના રાજમહેલની અંદર, બાદશાહના રાજમહેલની અંદર આ બધાની રહેવાની વ્યવસ્થા કરે છે. આ બધા વ્યક્તિઓને રાજમહેલના રક્ષકો તરીકેની નિમણૂક કરી દે છે. આ 300 યોદ્ધા અને એનો આગેવાન, એનો સરદાર રણમલ રબારી. હવે બાદશાહ ધીમે ધીમે આ બધી વ્યવસ્થા ચાલતી હોય. ઘણા બધા તુર્ક સરદારો જે છે એ હસનની વિરુદ્ધમાં કાન ભંભેણી કરે, પરંતુ બાદશાહ જાહેરમાં કહેતો, હસનનો એક વાળ એક તુર્ક મુસ્લિમ સરદારથી પણ વધારે મારા માટે કિંમતી છે. હસનનું એહસાન હું ભૂલીશ નહીં. એક દિવસ હસન પોતે ગુલામ હતો અને હસન હવે ધીમેકથી નક્કી કરે છે કે ભાઈ ખલજી વંશની સત્તાનો અંત કરો. કારણ કે ખલજી વંશના લોકોએ સોમનાથ ઉપર આક્રમણ કરી, જે એના પર કહેર વર્તાયો હતો લોકો ઉપર, નિર્દોષ લોકો ઉપર, એ હસન ભૂલ્યો નહોતો. હસન એક દિવસ બાદશાહને જે છે એ સુવડાવતો હોય અને એ સમયે જે છે એ ઘોડા જે છે એ રાજમહેલની અંદર આ 300 રબારી યોદ્ધાઓ જે છે એ ખલજી વંશના જેટલા પણ પરિવારના લોકો હોય, રણમલ રબારી અને 300 યોદ્ધાઓ રાજમહેલના રક્ષકો તરીકે હોય, એ ખલજી વંશના બધા પરિવારના લોકોની હત્યા કરે છે. આખા પરિવારના લોકો ભાગમ ભાગી કરતા, રાડારાડી કરતા. એટલે બાદશાહ ઊંઘમાંથી ઉઠી જાય છે
કે આ હસન આ રાડા રાડી કેમ થાય છે? હસન કે બાદશાહ હોઈ જાઓ, ઘોડા છૂટી ગયા છે ને એટલે રણમલ મામા ઘોડાને બાંધે છે. અમારા ભાઈઓ અને એ બધા ઘોડાઓ ભાગ્યા છે એટલે રાડા રાડી પબ્લિક કરે છે, એ ઘોડાઓને બાંધે છે, તમે ચિંતા ન કરો. તો બાદશાહ હોઈ જાય છે. થોડીક વારમાં કે આ હસન કંઈક થયું છે, આપણા રાજમહેલની અંદર કંઈક થયું છે. બાદશાહ કે નહીં નહીં બાદશાહ કાંઈ નથી, હું છું ને, ચિંતા શું કરો છો? જેવો બાદશાહ થોડીક વારમાં નીંદરમાંથી જાગે છે ત્યાં તો એની સામે ભાલું લઈ અને રણમલ રબારી નામના જે યોદ્ધા હોય એ ઊભા હોય. બાદશાહ કે આ રણમલ અહીંયા શું કરે છે? ભાઈ તું ઘોડાને હાંચી જા. રણમલ કે ઘોડા નહીં, તને હાંચવવાનો છે. એમ કરી અને એને મારી નાખે છે. એને જે છે તલવાર ભોંકીને મારી નાખે છે. અને બીજા જ દિવસે એપ્રિલ 1320માં, એપ્રિલ મહિનો 1320માં દિલ્હીના તખ્ત ઉપર હસનભાઈ બેસે છે અને પોતાનું નામ શું નવું રાખે છે? ખુસરુ શાહ. ખુસરુ શાહ એનું નામ રાખે અને નવો બાદશાહ બને છે ખુસરુભાઈ. ખુસરુભાઈ જેવો બાદશાહ બને છે એવું તરત જ જે છે એ તરત જ પોતે મૂળ મુસ્લિમ જે વિદેશમાંથી આવેલા તુર્ક મુસ્લિમો હતા, તુર્કમેનિસ્તાનથી આવેલા તુર્ક મુસ્લિમોને બધાને દિલ્હીમાંથી ભગાડી મૂકે છે. અને પોતાની સાથે જે મૂળ મુસ્લિમો હતા, ભારતની અંદર જે ગુલામમાંથી મુસ્લિમ બનેલા હતા, અને હિન્દુઓ જે હતા ગુલામ મુસ્લિમ, અને જે હિન્દુઓ હતા એના બધાને ઊંચા ઊંચા હોદ્દાઓ આપવા માંડે છે. અંતમાં આ બધા તુર્ક મુસ્લિમો ગિયાસુદ્દીન તુગલક વંશનો એ સમયનો દીપાલપુરનો જાગીરદાર ગિયાસુદ્દીન તુગલક, ગાજી મલિકના આગેવાની હેઠળ બધા તુર્ક મુસ્લિમો ભેગા થાય છે, દિલ્હી ઉપર આક્રમણ કરે છે અને ખુસરુ શાહને સપ્ટેમ્બર મહિનામાં હરાવી 1320માં દિલ્હી ઉપર સત્તા કોની આવી જાય છે? તુગલક વંશની. આ સાથે ગુજરાતમાં પણ તુગલક વંશની સત્તાનો અંત આવે છે. અને આવી રીતના ગુજરાતનો અને ખલજી વંશનો અંતિમ શાસક ખુસરુ ખાન મૃત્યુ પામે અને ગુજરાતમાં પણ તુગલક વંશની સત્તા આવે છે અને દિલ્હીમાં પણ તુગલક વંશની સત્તા આવે છે. 1320થી 1404 સુધી આમનું શાસન ચાલે છે. આ વંશના સમયમાં મહત્વનો બાદશાહ આવે છે મોહમ્મદ બિન તુગલક. મોહમ્મદ બિન તુગલક ફેલાય છે એની 4 વિવિધ નીતિઓને કારણે જે છે એની તિજોરી ખાલી પડી જાય છે. એક તો રાજધાની બદલે છે, પ્રતિક ચલણ યોજના જે છે આના કારણે એની રાજની અંદર અરાજકતા ફેલાય છે. અને જે અરાજકતા ફેલાય છે એને કારણે ગુજરાતની અંદર બળવો ફાટી નીકળે છે. ગુજરાતની અંદર બળવો કોણ કરે છે? તો કે મોહમ્મદ બિન તુગલક હોય છે એનો જે છે સરદાર. 1348માં એનો સરદાર હોય છે. કોણ હોય છે? મોહમ્મદ તગી. મોહમ્મદ તગી નામનો વ્યક્તિ હોય છે, ગુજરાતની અંદર સરદાર હોય છે, મુસ્લિમ સરદાર હોય છે. આ બળવો કરી અને ગુજરાતમાં પોતાની સ્વતંત્ર સત્તા સ્થાપવા માંગતો હોય છે. કોના સમયમાં? મોહમ્મદ બિન તુગલકના સમય. મોહમ્મદ બિન તુગલક આના સાથે યુદ્ધ કરે, તગીને ભરૂચ ખાતેના ખંભાત ખાતેના યુદ્ધમાં હરાવી અને બગાડે. તગી ત્યાં યુદ્ધમાં હારી જાય છે, ખંભાતના યુદ્ધમાં મોહમ્મદ બિન તુગલક સામે. એટલે એ ભાગી અને જુનાગઢના રાજાને ત્યાં આશરો લે છે. જુનાગઢનો રાજા રા ખેંગાર ચોથો હોય છે. કયો હોય છે રાજા? રા ખેંગાર ચોથો. એટલે મોહમ્મદ બિન તુગલક ખંભાતથી જુનાગઢ ઉપર આક્રમણ કરે છે, જુનાગઢના રાજાને હરાવી દે છે અને જુનાગઢના રાજા મોહમ્મદ બિન તુગલકની આધીનતા સ્વીકારી ખંડણી આપે છે. અને તગી જે હતો, તગી આ જુનાગઢથી ભાગી અને સિંધ ભાગે છે. મોહમ્મદ બિન તુગલક એ સમયમાં સિંધ જાય છે. એ સમયે સિંધ એ પેલા તગીને પકડવા એની પાછળ હોય છે. અને ગોંડલ પહોંચે છે ને ત્યાં ગોંડલમાં એની શિબિરમાં હોય છે, ત્યાં એને તાવ આવે છે. અને સિંધ પહોંચે છે ત્યાં સુધીમાં એ તાવને કારણે મૃત્યુ પામે. મોહમ્મદ બિન તુગલક મૃત્યુ પામે. આ મોહમ્મદ બિન તુગલક જ્યારે ખંભાત ઉપર આક્રમણ કરે છે ત્યારે પીરમબેટ ઘોઘાના મોખડા રાજા હોય છે, મોખડાજી ગોહિલ. એ મોખડાજી ગોહિલ છે એના ઉપર પણ આક્રમણ કરે છે મોહમ્મદ બિન તુગલક. અને પીરમબેટ ઘોઘાના રાજા મોખડાજી ગોહિલ મોહમ્મદ બિન તુગલક વંશનો રાજા મોહમ્મદ બિન તુગલક સાથેના યુદ્ધમાં મૃત્યુ પામે છે. મોહમ્મદ બિન તુગલક સાથેના યુદ્ધમાં મૃત્યુ પામે છે. ક્લિયર? આની ઘટના શું હોય છે ખબર? આની ઘટના મોહમ્મદ બિન તુગલક અને મોખડાજી ગોહિલ, ગોહિલવાડના પ્રસિદ્ધ શાસક, એના બંનેની વચ્ચેના દુશ્મનીનું કારણ શું છે ખબર? આવી રીતના ખંભાતનો અખાત છે, બરાબર? અહીંયા આવેલું છે ખંભાત, અહીંયા આવેલું છે પીરમબેટ. હવે કોઈ પણ વહાણ અહીંથી જાય ને એટલે અહીંયા મોખડાજી ગોહિલને ટેક્સ આપવો પડે, નકર મોખડાજી ગોહિલ કોઈ પણ વહાણને લૂંટી લે. એ સમયે જે છે આરબ દેશોની અંદર સોનાનું જે છે એ સોનું ભરેલું જહાજ ખંભાત જતું હોય. મોખડાજી ગોહિલ એને કહે છે કે ભાઈ ટેક્સ આપો. તો ઓલો ભાઈ કહે છે કે આની અંદર સોનું નથી, આની અંદર તો ધૂળ છે.
આની અંદર તો દિલ્હીના બાદશાહ માટેની ધૂળ લઈ જવામાં આવે છે. દિલ્હીના બાદશાહનું જહાજ છે, આની અંદર ધૂળ છે. મોખરાજી ગોયલ કે નહીં, ટેક્સ વગર ધૂળ પણ મારા વિસ્તારની અંદર, મારા દરિયાઈ વિસ્તારની અંદર ન જાય. અંતમાં જે છે પેલો વેપારી હતો એ ખોટું બોલે છે અને મોખરાજી ગોયલ ચેક કરે છે તો એની અંદરથી નીકળે છે સોનું. મોખરાજી ગોયલ બધું સોનું લૂંટી લે છે અને દિલ્હીનો બાદશાહને આ બાબતની ખબર પડે છે, મોહમ્મદ બિન તુગલકને, કે એના વેપારીને જે છે ખોટું બોલ્યો હતો અને એનું સંપૂર્ણ સોનું જે છે એ મોખરાજી ગોયલે લૂંટી લીધું. દિલ્હીનો બાદશાહ મોખરાજી ગોયલને કહે છે કે ભાઈ પેલું સોનું મોકલી દો. મોખરાજી ગોયલ કે એની અંદર તો ધૂળ હતી, તમારા વેપારીને પૂછો એની અંદર શું હતી, ધૂળ હતી. એટલે મોખરાજી ગોયલ દિલ્હીના બાદશાહને ધૂળ ભરી અને એ જહાજ પાછું મોકલે, સોનું પોતે રાખેલું. અને આ કારણસર એનું મોહમ્મદ બિન તુગલકના રાજનું જહાજ લૂંટેલું હતું, એને કારણે આ યુદ્ધ થાય છે અને મોખરાજી ગોયલ યુદ્ધ મેદાનમાં મૃત્યુ પામે છે. અને જુનાગઢ જે છે એ જુનાગઢના બળવાની પણ વાત છે મોહમ્મદ બિન તુગલકના સમયમાં, બરાબર. અને તુગલકના સમયની અંદર એક અન્ય વ્યક્તિ પણ આવે. મોહમ્મદ બિન તુગલકનો સૂબો હતો મુકબિલ તિલંગી. જ્યારે ગુજરાતની અંદર મુકબલ તિલંગીનો ગુજરાતનો સૂબો હતો ત્યારે ઇબ્ન બતુતા નામનો વિદેશ યાત્રી, મોરોક્કો દેશ, આફ્રિકાના મોરોક્કો દેશનો યાત્રી ઇબ્ન બતુતા ગુજરાતની અંદર પ્રવાસે આવે છે. એ ખંભાત, કાવી બંદર, ગાંધાર, પીરમબેટ આ બધાનો જે છે એ વિઝિટ કરે છે અને એની પુસ્તક કિતાબે ઉલ રહેલાની અંદર આ બધા સ્થળોનો ઉલ્લેખ કરે છે. કિતાબે ઉલ રહેલા અથવા રિહલા એની નામની પુસ્તક છે, એની અંદર આ બધાનો ઉલ્લેખ કરે છે અને ગુજરાતનો જે છે વિઝિટ કરે છે ઇબ્ન બતુતા મોહમ્મદ બિન તુગલકના સમયગાળામાં. અને ત્યારે ગુજરાતનો સૂબો કોણ હતો, મુકબિલ તિલંગી. શું વાત છે. બરાબર. તુગલક વંશનો જે છે આગળ જતા ઘણા બધા મલેક તુગીની વાત કરી નાખી, બરાબર. અને ભાવનગરના રાખેંગાર રાજાની બધી વાત કરી. ત્યારબાદ મહત્વની ઘટના બને છે, મોહમ્મદ બિન તુગલક આવે, ફિરોઝ શાહ તુગલક આવે. ફિરોઝ શાહ તુગલકના સમયમાં ગુજરાતનો સૂબો ફરતુલ મુલ્ક હતો. ફરતલ ઉલ મુલ્ક જે છે એ ફિરોઝ શાહ તુગલક, મોહમ્મદ બિન તુગલક પછી દિલ્હીનો બાદશાહ કોણ આવે છે, ફિરોઝ શાહ તુગલક. આ ફિરોઝ શાહ તુગલક સમયમાં ગુજરાતનો મુખ્ય એક મહત્વનો સૂબો હતો ફરતલ મુલ્ક. આ ફરતલ મુલ્ક ઈડરના રાજા રાવ રણમલ ઉપર આક્રમણ કરે છે અને ઈડરના રાજા રણમલ જે છે આ યુદ્ધની અંદર આ સૂબાને ભયંકર રીતે હરાવી અને એને ભગાડી મૂકે છે. આ બાબતનો ઉલ્લેખ કવિ શ્રીધર વ્યાસે કરેલો છે. કયા પુસ્તકની અંદર, એની રચના હતી રણમલ છંદની અંદર. રાજા રણમલની વીરતાના વખાણ કરી અને વીરતા કાવ્ય લખેલું છે, બરાબર. એની અંદર કયા સૂબાની હારનો ઉલ્લેખ છે, ફરતલ ઉલ મુલ્કની વાત. ક્લિયર, આ યાદ રાખજો. કવિ શ્રીધર વ્યાસ, રણમલ છંદ કેની બાબતે, રાજા રણમલને હરાવવાની બાબત. ફરતલ ઉલ મુલ્ક જે છે એનું અને રાજા રણમલના યુદ્ધની બાબતોનો ઉલ્લેખ રણમલ છંદની અંદર છે. કોને લખેલો છે રણમલ છંદ, શ્રીધર વ્યાસ. શ્રીધર વ્યાસ. ઓલો યાદ ન આવજો, શ્રીપાલ નહીં, એ પેલો સિદ્ધરાજ જયસિંહ વાળો શ્રીપાલ, આ શ્રીધર વ્યાસ. ક્લિયર. હવે ગુજરાતમાં આગળ જતા ફરતલ મુલ્ક જે છે એ ફિરોઝ શાહ તુગલકના પછી નબળા શાસકો આવતા ફરતુલ મુલ્ક છે એ ગુજરાતનો સ્વતંત્ર શાસકની જેમ વર્તે છે. દિલ્હીના કોઈ પણ ફરમાન આવે ફરમાનને માનતો નથી. અંતમાં નાસિરુદ્દીન મોહમ્મદ તુગલક નામનો જે શાસક હોય છે એ જફર ખાનને ગુજરાતનો સૂબો બનાવી અને કહે છે કે જફર ખાન તું ગુજરાત જા અને ફરતલ મુલ્કને હટાવી દે. એ ભાઈ અમારા ફરમાન નથી માનવું, હવે ગુજરાતનો સૂબો તું છું અને તું સૂબાપદ યુદ્ધ કરીને હાંસલ કર લે. એટલે જફર ખાન દિલ્હીથી આવે છે અને ફરતલ મુલ્કને કહે છે ભાઈ તું સત્તા આપી દે, તું હવે ગુજરાતનો સૂબો નથી, બાદશાહે મને તારી જગ્યાએ સૂબો બનાવ્યો છે, હવે તારી જગ્યાએ મને જે છે એ કલેક્ટર બનાવ્યો, જિલ્લો ખાલી કર. ફરતલ મુલ્ક માનતો નથી. અંતમાં જફર ખાન અને ફરતલ મુલ્કની વચ્ચે યુદ્ધ થાય છે અને યુદ્ધની અંદર જે જફર ખાન ફરતલ મુલ્કને યુદ્ધ મેદાનની અંદર મારી નાખે છે અને જફર ખાન વિજયી થાય છે. જફર ખાન જે જગ્યાએ આ યુદ્ધ મેદાનની અંદર વિજય મેળવે છે એ ગામે જીતપુર નામનું ગામ વસાવે છે. કયું ગામ વસાવે છે? જીતપુર નામનું ગામ વસાવે છે. ક્લિયર. કોની હત્યા કરે છે? ફરતલ મુલ્કની. ફરતુલ મુલ્કની. અને અંતમાં જફર ખાન ગુજરાતનો સૂબો બને છે. જફર ખાન જે છે એ ગુજરાતનો દિલ્હી સલ્તનતનો અંતિમ સૂબો હતો. દિલ્હી સલ્તનતનો અંતિમ સૂબો હતો.
અલબ ખાન પહેલો સૂબો સલ્તનતનો, તો અંતિમ સૂબો જફર ખાન. આગળ જો આઝાદ થાય છે અને ગુજરાતમાં પોતાની સ્વતંત્ર સત્તા સ્થાપે છે. ક્લિયર? નાસિરુદ્દીન મોહમ્મદ તુગલક, આ જફર ખાન આના સમયમાં સૂબો હતો. બરાબર, નાઝિમ સૂબો હોય છે. નાસિરુદ્દીન, હવે ઘટના ઘટે છે એવી આના ભાઈના સમયમાં દિલ્હી ઉપર 1398માં મધ્ય એશિયાનો બાદશાહ તૈમુરલંગ આક્રમણ કરે છે. તૈમુરલંગ જે છે દિલ્હી ઉપર આક્રમણ કરે છે. આ રાજા દિલ્હીનો બાદશાહ દિલ્હીથી ભાગી જાય છે. દિલ્હીનો બાદશાહ હતો એ તૈમુરલંગના દિલ્હી ઉપરના આક્રમણને કારણે નાસિરુદ્દીન મોહમ્મદ તુગલક નમતું નસીરુદ્દીન મોહમ્મદ તુગલક ભાગી અને પોતે ક્યાં આશરો લે છે? હાર થતા એ અમદાવાદ આવે છે. પોતાના સુબાને ત્યાં એ આશરો લે છે. હવે જે છે એ નાસિરુદ્દીન મોહમ્મદ તુગલક અમદાવાદ આશરો લે છે ત્યારે જે છે એ નબળો શાસક છે એ પુરવાર થઈ જાય છે. અને હવે જે છે એ સમયે ગુજરાતનો સૂબો જફર ખાન હોય છે અને જફર ખાનનો દીકરો તાતાર ખાન હોય છે. આ તાતાર ખાન છે એના પિતાના સમયે ખૂબ સારો યોદ્ધા હતો. એ વિચારે છે આપનો બાદશાહ આપને પાસે જ આશરો લેવા આવ્યો, એ દિલ્હીમાં હારીને આપની પાસે આશરો લે તો આપણે શું કરવું જોઈએ? તો કે આપણે આપણા બાદશાહને હટાવી અને આપણે જ અમદાવાદ ગુજરાતમાં સ્વતંત્ર થઈ જવું. હવે જે છે આ તાતાર ખાન આ બાદશાહને મારવાનો પ્લાન કરતો કે ભાઈ અમદાવાદની અંદર આશરો લઈને બેઠો છે ને આને મારી જ નાખી તો કે આપણે જ ગુજરાતમાં સ્વતંત્ર થઈ શકે. બાદશાહને મારી નાખીને આપણે સ્વતંત્ર થઈ જવાય અને ભવિષ્યમાં દિલ્હી ઉપર પણ તૈમુરલંગ પાછો ફરે તો દિલ્હી ઉપર પણ કબજો કરે. એટલે તાતાર ખાન આને મારવાનો પ્લાન કરતો એ આ વ્યક્તિને ખબર પડે એટલે આ વ્યક્તિ પાછો ભાગી જાય છે દિલ્હી. આ બાજુ તૈમુરલંગ જે છે એ દિલ્હીથી પોતાના દેશ મધ્ય એશિયા જે છે એ સમરકંદ બુખારા મધ્ય એશિયાની રાજધાની હતી સમરકંદ, એ ત્યાં જતો રહ્યો. આ દિલ્હી પાછો જાય અને દિલ્હી ઉપર પાછો કબજીને દિલ્હીના આજુબાજુના વિસ્તાર પર શાસન કરે. તાતાર ખાન જે છે ત્યાં લગીનમાં જે સવારમાં ઉઠે ત્યાં તો આ ભાઈ અડધી રાતે ભાગી જાય છે. તાતાર ખાન એના પિતા જફર ખાનને કેદમાં નાખી અને અમદાવાદ ઉપર કબજો કરી અને પોતે પાટણો, અહીંયા પાટણ આવશે, અમદાવાદ ત્યારે નહોતું, પાટણમાં આશરો લે છે, ગુજરાતમાં આશરો લે છે અને ગુજરાતમાં આ વ્યક્તિ અડધી રાતે જ ભાગી જાય અને તાતાર ખાન એના પિતા જફર ખાનને કેદમાં નાખી અને પોતે ગુજરાત પાટણ ખાતે જે છે એ મુહમ્મદ શાહ નામના બાદશાહ તરીકે નવું નામ મુહમ્મદ શાહ પહેલા તરીકે બાદશાહ બને છે અને 1403થી 1404 સુધી શાસન કરે છે. ગુજરાતમાં સલ્તનતની સ્થાપના કરે છે. 1404થી 1407 સુધી પોતાના બાદશાહના નામે શાસન કરે છે સુબા તરીકે. અને 1407માં જફર ખાન જે છે ગુજરાતની અંદર 1407માં જફર ખાન ગુજરાતની અંદર મુઝફ્ફર શાહ નામે સ્વતંત્ર સલ્તનતની પરમાનન્ટલી મુઝફ્ફર શાહ પહેલાનું નામ ધારણ કરી પોતે આવું નવું નામ ધારણ કરે મુઝફ્ફર શાહ પહેલો અને પાટણ ખાતે પોતે સ્વતંત્ર શાસક બને. ગુજરાતની સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરે છે. ક્લિયર? જો અહીંયા આખી વાર્તા આ રહી, આ વાર્તા છે ને અહીંયા કરેલી છે. ક્લિયર? સમજાઈ ગયું? આ તાતાર ખાન 1403માં, અહીંયા 1403 આવશે. અહીંયા સુધી સમજાઈ ગયું બધાને? પાટણ વહીવટનું કેન્દ્ર હતું એ બધાને સમજાઈ ગયું? પાટણ જે છે એ વહીવટનું કેન્દ્ર હતું. મહત્વ રાજધાની હતી, અમદાવાદની સ્થાપના નહોતી થઈ અને નાના નાના વિભાગો હતા. આખું સલ્તનત કાળમાં જે છે અલગ અલગ વિભાગોને શીખ તરીકે ઓળખવામાં આવતી અને એનો વડો, વિભાગનો વડો સિકદાર તરીકે ઓળખાતો. કયા નામથી ઓળખાતો? સિકદાર તરીકે. નાના નાના વિભાગો છે એ વિભાગો પાડી ગુજરાત સૂબો અને ગુજરાત પ્રાંતના પણ નાના નાના જિલ્લાઓના ભાગ વહેંચી નાખવામાં આવતું. એને શીખ કહેવામાં આવતું અને શીખનો વડો કલેક્ટર હોય એને સિકદાર કહેવામાં આવતું. એ સમયમાં નાનામાં નાનું એકમ ગામ હતું. ગામના સમૂહને પરગણું કહેવામાં આવતું. પરગણું સામાન્ય રીતે 24 ગામનું ગણામાં, 24 ગામ એટલે એક પરગણું, 24ને એક પરગણું કહેવામાં આવતું. બરાબર? આવા નાના નાના પરગણાઓ હતા. એની ઉપર જિલ્લાઓ હતા. શું હતા? શીખ હતા. પરગણાની નીચે શું હતું? ગ્રામ. સૌથી નીચે ગ્રામ, ગ્રામની ઉપર પરગણું, પરગણાની ઉપર જે છે શીખ. બરાબર? આ પરગણાની અંદર સામાન્ય રીતે એ સમયમાં ફોજદાર રહેતો હતો, અહીંયા સિકદાર રહેતો હતો. ક્લિયર? અને ફોજદાર નહીં, આમીર. પરગણાનો મુખ્ય વહીવટ આમીર
એને મદદ કરનારો મુશરીફ, કારકુન, કાનૂનગો નામના અધિકારીઓ રહેતા હતા. આમિર અને પેલો સિકદાર. અને ગામનો વહીવટદાર દેસાઈ અથવા પટેલ કહેવાતો. ગામનો વહીવટ દેસાઈ અથવા પટેલ કહેવાતો. ભણવું છે બધાને કે થાકી ગયા?